શું તમારી ટીમની અંદર બધા જ લોકો સ્ટુડન્ટ જ છે? ઇન્વેસ્ટર્સને છે ને સારી જગ્યાએ સારા આઈડિયા કે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો, પણ ગેરંટીવાળો તો કોઈ આઈડિયા હતો જ નથી. એ આપણે જે ટીવી શોની અંદર જે શાર્ક ટેન્ક આવે એ ટાઈપની જ થીમ છે. સક્સેસ થઈ જાય ને પછી એમ કે તો એ બરોબર છે, એ કે મેં એને કીધું તું એ કે આ કરાયો. પપ્પા મારું આ રીતે મેં સપનું છે તો પહેલા પપ્પા સમજતું પેલા સેટલ થાય નામના શબ્દથી જ છે ને વિચાર દબાઈ જાય. અને આ ઉંમરે આવો આઈડિયા આવવો અને આ રીતેનું પ્લેટફોર્મ બનાવવું, એમ થાય કે ભાઈ અત્યારે આ છે તો શોર્ટમાં અમે પૈસા કમાઈ લઈએ, વાત પૂરી થઈ ગઈ. એ પૈસા પૂરા થતાય વાર નહીં લાગે. ઇન્સ્ટાગ્રામમાં અમારી પ્રોફાઇલ છે ગાબાણી શાર્ક ટેન્ક કરીને, તેને બાયોની અંદર એક લિંક આપેલી છે. અને આ જે અસમાનતા છે એને તોડવી પડે. છોકરો કરોડપતિ બનીએ કે તો છોકરી તે કરોડપતિ બની જ શકે ને. અત્યારે આપણે કરંટ સિચ્યુએશન જોઈએ ને, ડાયમંડમાં મંદી, ટેક્સટાઇલમાં મંદી, આઈટીમાં જઈએ, એમેઝોન ને ગૂગલ જેવી કંપની લેવા આપી દે. કે આમનું કામ આ છે, આમનું કામ આ છે, આમનું કામ આ છે. ફક્ત ને ફક્ત જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવી ટીમ આવી છે કે તમે અકલ્પનીય એ લોકોનો આઈડિયા છે. અને એ લોકો જે કરવા જઈ રહ્યા છે એ જો કદાચ પહેલાંના જનરેશનમાં કે પહેલાંના જમાનામાં હોત તો ઘણા લોકો અત્યારે આપણા ગુજરાતમાંથી બિઝનેસમેન બન્યા હોત અને પેરેન્ટ્સને પણ ઘણું બધું જાણવા, જોવા અને શીખવા મળ્યું હોત કે મારા બાળકની અંદર શું ટેલેન્ટ છે. તો આપણી સાથે જે ટીમ અત્યારે હાજર છે એ લોકો સુરત સિટીની અંદર એક એવો શો, એક એવું ઇવેન્ટ કે એક એવું પ્લેટફોર્મ રજૂ કરવા માટે ભેગા થયા છે કે તમે સાંભળશો ને, તમે જોયું તો હશે ટીવીની અંદર ઘણું બધું આવે છે અત્યારે, એટલે તમને હમણાં નામ હું આપીશ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કદાચ આ ટાઈપની કંઈક થીમ હશે. એ લોકોનો જે આઈડિયા છે એને સલ્યુટ છે. મેં મારા જીવનની અંદર જો કદાચ આ પ્લેટફોર્મ પહેલાં હોત ને તો હું મારા બિઝનેસને ઘણો બધો આગળ લઈ ગયો હોત. ઇવેન્ટ, શો અને પ્લેટફોર્મનું નામ છે ગાબાણી શાર્ક ટેન્ક. એમની ટીમ આજે આપણા સ્ટુડિયોની અંદર આપણા પોડકાસ્ટમાં આવી છે, જેનાથી આખા ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને એક પ્લેટફોર્મ મળશે. એના વિચારોને એ પાંખોની સાથે ઉડી શકશે, એ દુનિયાની અંદર નામ બનાવી શકશે. પ્લસ એવા સ્ટુડન્ટ કે જેની પાસે આઈડિયા તો છે, જેની પાસે બિઝનેસ કરવા માટેના ગટ્સ પણ છે, સ્કિલ પણ છે, પણ ઇન્વેસ્ટમેન્ટ નથી, તો આ પ્લેટફોર્મ ઇન્વેસ્ટરો માટે પણ એક વરદાન સ્વરૂપ છે. બિકોઝ કે ઘણી જગ્યાઓ પર ઇન્વેસ્ટ કરતા હોઈએ પૈસા, પણ કોઈ જગ્યા ઉપર એવો એગ્રીમેન્ટ સાઇન હોય નહીં કે એમાં પ્રોફિટ જ મળે. તો ઇન્વેસ્ટરો આજના આપણા ભારતીય યુવા, આપણું જનરેશન, જેને જનરેશન ઝી કહેવામાં આવે છે, એ લોકોના નવા નવા આઈડિયા, નવા નવા બિઝનેસ આઈડિયાને ઇન્વેસ્ટ કરીને એમની સાથે એઝ અ પાર્ટનરશિપ અને એઝ અ ઇન્વેસ્ટ કરીને નવો બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવા માટે જશે. અને જે લોકો આ ટીમ, જે લોકોએ એક્ઝિક્યુટ કરેલો છે આ પ્લેટફોર્મ, આ પ્લાન, એમને હું સલ્યુટ કરીશ કે વાવ, કે આ રીતેનું પ્લેટફોર્મ લગભગ લોકો વિચારી પણ નથી શકતા. અને એક સ્ટુડન્ટોએ આ કરેલું છે. સુરતની એક કોલેજ છે, એ કોલેજમાંથી સ્ટુડન્ટોની આખી ટીમે બહુ સરસ રીતે આ પ્લેટફોર્મને તૈયાર કર્યું છે. એમનો ઇન્ટ્રો એમના જે ફાઉન્ડર છે, શ્રી નામ છે એમનું, એ શ્રી આપશે. તો શું કહેવું તમારું? નમસ્તે મિત્રો, હું માયસેલ્ફ શ્રી સખિયા, ગાબાણી શાર્ક ટેન્કનો ઇવેન્ટ હેડ છું. આ ઇવેન્ટ કરવાનો મુખ્ય હેતુ અમારો એવો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા છે કે જેમને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અથવા નાના લેવલ પર પોતે બિઝનેસ કરે છે પણ એને ગ્રોથ કરવા માટે એમને ફંડિંગની જરૂર છે. તો અમને કેવો વિચાર કર્યો કે ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે કે એમને ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું છે, તો એક કોઈ સારા આઈડિયાની અંદર કરે. એટલે અમે 12 જણાની ટીમ છે સાથે મળ્યા અને અમે નક્કી કર્યું કે આપણે ગાબાણી શાર્ક ટેન્ક નામની ઇવેન્ટ કરીએ, જેમની અંદર જે વિદ્યાર્થીઓ પાસે સારો ઇનોવેટિવ આઈડિયા છે એમને બોલાવીએ અને જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે, જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એવા લોકોને બોલાવીએ અને બંને સાથે મળીને પોતાનો ગ્રોથ કરે. શું તમારી ટીમની અંદર બધા જ લોકો સ્ટુડન્ટ જ છે? યસ, અમારી ટીમની અંદર 12 લોકો છે, 12 વ્યક્તિ સ્ટુડન્ટ જ છે અને એ પણ BBA ના. ઓકે. અને બધા લોકોને તમે અલગ અલગ રીતે એક્ઝિક્યુટ કરેલું છે કે આમનું કામ આ છે, આમનું કામ આ છે, આમનું કામ આ છે, એ રીતેનું? યસ, હું છું તો ઇવેન્ટ હેડ છું. મારી સાથે છે રોનક મહેનતરા, એ ઇવેન્ટના વાઇસ હેડ છે. ત્યારબાદ મારી સાથે છે ફેનિલ મિયાણી,
જે ફાઇનાન્શિયલ હેડ છે. એમ આગળ વાત કરીએ તો મારી સાથે છે મયંક બાલાળા, એ રજિસ્ટ્રેશન હેડ છે. એમ આગળ રિદ્ધિ ગુજરાતી છે, જે સ્પોન્સર હેડ છે. ત્યારબાદ છે આસ્થા બોદરિયા, જે પ્લાનિંગ હેડ છે. આવી રીતે અમારી સાથે ટોટલ 12 વ્યક્તિઓ જોડાયેલા છે. તો આ ગાબાની શાર્ક ટેન્ક છે એનાથી સ્ટુડન્ટોને શું પ્રોફિટ થશે, એને શું ફાયદો? ગાબાની શાર્ક ટેન્ક જે અમે પહેલા જે થોટ પ્રોસેસ અમારી હતી કે શરૂ કરવી, તો સ્ટુડન્ટ્સને ઘણા બધા, જે રીતે શ્રીએ વાત કરી કે સ્ટુડન્ટ પાસે સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે કે કોઈ એ પહેલેથી પણ સ્ટાર્ટઅપ કરી રહ્યા છે કે બિઝનેસ કરી રહ્યા છે, તો બધા સ્ટુડન્ટ ફંડિંગ કે કેપિટલ લાવીને અટકે છે કે કોઈ મેન્ટરશીપ આવીને અટકે છે કે કોઈ સારા મેન્ટર છે. તો ગાબાની શાર્ક ટેન્કના થ્રુ અમે એવું ઈચ્છીએ છીએ કે જે એવા સ્ટાર્ટઅપ છે, જે સારા સ્ટાર્ટઅપ છે, એને ફ્યુચરમાં યુનિકોર્ન થઈ શકે એમ છે, એને સારા ઇન્વેસ્ટર મળે અને મેન્ટર મળે, અને જે સ્ટુડન્ટ છે કે જે વિચારી રહ્યા છે કે મારે શું બિઝનેસ કરવો કે શું સ્ટાર્ટઅપ કરવો, તો એમને આ ઇવેન્ટના થ્રુ મોટિવેશન મળી જાય. તો આપણે જે અત્યારે જે તમે આ ગાબાની શાર્ક ટેન્ક તરીકે જે 7 જાન્યુઆરીએ લોન્ચ કરવા જઈ રહ્યા છો શો, તો શું એ આપણે જે ટીવી શોની અંદર જે શાર્ક ટેન્ક આવે એ ટાઈપની થીમ છે, એ રીતેનું જ છે? હા ઉમેશભાઈ, આ તમે બહુ સારી વાત કરી, કારણ કે ઘણા બધાને જે કન્ફ્યુઝન છે કે આ ઇવેન્ટ છે કે કોઈ સ્પર્ધા છે. ના, આ રિયલ શાર્ક ટેન્ક જેવું જ છે કે જ્યાં રિયલ ઇન્વેસ્ટર્સ આવશે કે જે પોટેન્શિયલી ઇન્વેસ્ટ કરશે તમારી ફર્મની અંદર, અને એને તમને મેન્ટરિંગ આપશે અને ગ્રોથમાં પણ હેલ્પ કરશે. ગાબાની શાર્ક ટેન્કની અંદર ઇન્વેસ્ટરોને શું પ્રોફિટ થશે? સર, ગાબાની શાર્ક ટેન્કની અંદર ઇન્વેસ્ટરને ઈ પ્રોફિટ થવાનો છે, કારણ કે ઇન્વેસ્ટરને છે ને સારી જગ્યાએ સારા આઈડિયા કે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય છે, પણ ગેરંટી વાળો તો કોઈ આઈડિયા હોતો જ નથી. અમારા ગાબાની શાર્ક ટેન્કમાં એવા આઈડિયાઝ આવશે જેમાં ફિલ્ટર આઈડિયા હશે, લાઈક જેનો બેસ્ટ આઈડિયા હશે એ આગળ જઈને એમનો ગ્રોથ થશે કે નહીં છે, ઇન્વેસ્ટર્સને એ બેનિફિટ મળશે કે એમને થોડીક તો ગેરંટી મળશે કે હા ફ્યુચરમાં આ બિઝનેસ આઈડિયા ગ્રોથ તો થશે જ. કારણ કે શ્યોરિટી પણ એ ઇન્વેસ્ટર જ લેશે, કારણ કે જ્યારે તમે શાર્ક ટેન્ક મેં જોયું છે એની અંદર એવું હોય છે કે તમે તમારા આઈડિયાને એક્ઝિક્યુટ કરો, પછી ઇન્વેસ્ટર નક્કી કરે કે મારે એની સાથે કઈ રીતે જોડાવવું છે. એટલે પહેલેથી જ સેલ્ફ કોન્ફિડન્સ એનો વધી જશે કે ભાઈ મેં જ નક્કી કરેલું છે. અને ઇન્વેસ્ટરો હોય ને એની અંદર એવું હોય છે કે પૈસા જ્યારે પણ ઇન્વેસ્ટ કરતા હોય ને ત્યારે એ લોકોને ફિક્સ જ હોય, નફો થશે કે નુકસાન થશે એ સાઈડની વાત છે, પણ બિઝનેસમેન કોને કહેવાય, ઇન્વેસ્ટર કોને કહેવાય કે રિસ્ક લેવું, અને એને ખબર જ છે કે પ્રોફિટ ક્યાંથી કઈ રીતે કાઢી લેવો, એટલે એ રીતે તમારા ઇન્વેસ્ટરને પણ ઘણો બધો ફાયદો થશે. ગાબાની શાર્ક ટેન્ક છે એ ખાલી સુરતના જે સ્ટુડન્ટો છે એ જ રજીસ્ટર કરી શકશે કે આખા ગુજરાતના સ્ટુડન્ટ રજીસ્ટર કરી શકશે? નહીં સર, જે કોલેજ સ્ટુડન્ટ છે જેની પાસે ક્રિએટિવ ઇનોવેટિવ આઈડિયા છે, જેની પાસે બિઝનેસ કરવાની સ્કિલ છે, આ ઓલ ઓવર ગુજરાતમાંથી આ બધા સ્ટુડન્ટ આ ઇવેન્ટની અંદર રજીસ્ટ્રેશન કરી શકશે. ગ્રેટ. તો પછી રજીસ્ટ્રેશન માટેનું તમે શું છે કે કઈ રીતે સ્ટુડન્ટો રજીસ્ટર કરે? ઇન્સ્ટાગ્રામમાં અમારી પ્રોફાઇલ છે ગાબાની શાર્ક ટેન્ક કરીને, તેને બાયોની અંદર એક લિંક આપેલી છે, તે લિંક પરથી જઈને કોઈ પણ વ્યક્તિ એમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઓકે, પછી ત્યાં એની અંદર ફોર્મ ફિલઅપ કરેલું છે. મયંકભાઈ, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી હું કહું, જેટલા પણ સારા અને જેટલા પણ અલ્ટ્રા લક્ઝરી લેવલના આઈડિયાઝ છે ને એ લગભગ મીડિયમ કરતાં પણ લોઅર ક્લાસ હોય ને ત્યાંથી આવે છે. તો એ લોકોને રજીસ્ટ્રેશન કરવા માટે તમારી લિંક ઓપન કરીને જે એમનું જે ભરવાનું હોય આખું ફોર્મ જે ફિલઅપ કરવાનું હશે તો એ શું આવડશે? એ રીતે તમે કરેલી છે પ્રોસેસ? ફોર્મ હાઉ સિમ્પલ રીતે અમે ડિઝાઇન કરેલું છે, જેમાં ખાલી તમારું નામ, તમારા નંબર અને તમારું બેકગ્રાઉન્ડ અને તમારા બિઝનેસનો આઈડિયા, બસ એટલું જ ફિલઅપ કરવાનું. બાકીની બધી જ વસ્તુ છે એ તમને અહીંયા આવશે, મળશે, પછી નક્કી થશે. ડન. તો ગાબાની શાર્ક ટેન્ક છે એ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 7 જાન્યુઆરી 2026 તમે સુરતની અંદર એ પ્લેટફોર્મને ઇવેન્ટ કરવાના છો. તો પછી સ્ટુડન્ટો અને ઇન્વેસ્ટરનો જો સારો રિસ્પોન્સ રહેશે, વધારે રિસ્પોન્સ રહેશે, ઇન્ક્વાયરીઓ વધારે જનરેટ થશે, તો શું તમે ગુજરાતના અલગ અલગ સિટીઓમાં પણ આ પ્લેટફોર્મને સ્પ્રેડ કરવાના છો? યસ સર, આ ઇવેન્ટને મેં જો વિદ્યાર્થીઓ તથા ઇન્વેસ્ટરો એ બંનેનો જો સારો રિસ્પોન્સ મળ્યો ને તો આગળ વડોદરા, આણંદ, અમદાવાદ એવી રીતે અલગ અલગ સિટીની અંદર પણ અમારે સ્પ્રેડ કરવું છે કે જેથી કરીને અલગ અલગ સિટીની અંદર પણ જે સ્ટુડન્ટો છે જેમની પાસે સારો આઈડિયા છે અને ત્યાંના જે ઇન્વેસ્ટરો છે બંને વ્યક્તિને એક પ્લેટફોર્મ મળી રહે. યસ ડેફિનેટલી કરવું જોઈએ. બહુ સરસ વાત છે. ગાબાની શાર્ક ટેન્ક જો પહેલાના સમયમાં હોત અને પહેલાના સમયમાં જો આવું પ્લેટફોર્મ મળ્યું હોત તો કેટલા વિચારો જીવતા હોત? પહેલાના જમાનામાં જો આવું હકીકતમાં કોઈ આઈડિયા આવત કે કોઈ પ્લેટફોર્મ હોત તો અમારા પરિવારમાં મારા પપ્પા પણ પોતે કંઈક બિઝનેસ પ્લાન કરી શકે અને ઇન્વેસ્ટરો એમાં ઇન્વેસ્ટ પણ કરી શકે. તો આજે પણ અમે મોટા ઊંચા લેવલ ઉપર હોઈ શકીએ કે અમે જ નહીં, ગુજરાતના ઘણા લાખો પરિવારો એવા હોઈ શકે
કે ઊંચા લેવલ પર હોઈ શકે છે. યસ ડેફિનેટલી. જે તમે કહેવા માંગો છો ને એનો હું તમને અર્થ કહું કે જો કદાચ પહેલાના સમયની અંદર આવું કોઈ પ્લેટફોર્મ હોત ને તો મારા પેરેન્ટ્સ, આ ગુજરાતના એવા લાખો પેરેન્ટ્સ એવા હોત કે 25 વર્ષથી સવારે 7 વાગ્યામાં ઉઠે, આપણા મમ્મી હોય કે બેન દીકરીઓ હોય ટિફિન બનાવે, રાતના 8 વાગ્યા સુધી જોબ કરતા હોય અને રાત્રે જ્યારે ઘરે આવે ને ત્યારે એના બાળકો સૂઈ ગયા હોય. નાનપણ હોય ને બચપન, જ્યારે એક ફાધર બને ને ત્યારે એની એવી હેપીનેસ હોય, એવી ખુશી હોય કે ભાઈ મારા બાળકોનો જન્મ થયો ને હું ફાધર બન્યો. પણ એ નોકરીના ચક્કરમાં, પૈસા કમાવાના ચક્કરમાં બિચારો સવારે 7 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી જોબ કરવા માટે જાય. એના બાળકનું બાળપણને પણ એ એન્જોય નથી કરી શકતો, કારણ કે પૈસા કમાવા માટે, ઘર ચલાવવા માટે કંઈક તો કરવું જ પડશે. પણ જો તમારા જેવું પ્લેટફોર્મ પહેલાના સમયમાં હોત તો કદાચ લાઈફ આજે કંઈક અલગ હોત. એમની પણ, મારી પણ, તમારી પણ, અને જેટલા દર્શક મિત્રો જોવે છે ને એ બધાની પણ. એટલે તમે બહુ સરસ પ્લેટફોર્મ લાવ્યું છે અને આ ઉંમરે આવો આઈડિયા આવવો અને આ રીતેનું પ્લેટફોર્મ બનાવવું એ રિયલીમાં તમારા પેરેન્ટ્સને, તમારા પેરેન્ટ્સના સંસ્કારોને ધન્યવાદ દેવો જોઈએ કે આવો વિચાર તમે વ્યક્ત કર્યો. બાકી આજનો સમય ને આજનું જનરેશન કેવું છે ખબર? સ્ટુડન્ટની વાત તો દૂરની છે, ભાઈનું સારું થતું હોય ને તોય કોઈ જોઈ નથી શકતા. તમે તો આ ગુજરાતના હરેક સ્ટુડન્ટો માટે આ પ્લેટફોર્મ લાવો છો. તમને એમાં કોઈ પ્રોફિટ નથી. તમારા વિચારો તમે જે વ્યક્ત કર્યા તો તમારો 1 રૂપિયાનો પ્રોફિટ નથી. પણ જેટલા પણ લોકો આમાંથી બિઝનેસમેનો બનશે, 10 કરોડ, 20 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 1000 કરોડની કંપનીઓ બનાવશે તો 50, 100 વર્ષ સુધી લોકો તમને યાદ કરશે કે આ પ્લેટફોર્મ તમે બનાવ્યું હતું. એમ ગુજરાતમાં ટેલેન્ટ વધારે છે પણ તક બહુ ઓછી છે. એના વિશે શું કહેવું તમારું? સર, જ્યારે બાળક નાનું થાય છે, નાનેથી જ્યારે મોટું થાય છે ને ત્યારે એની એજ વાઇઝ સપનાઓ બદલતા જાય છે. નાનું હોય ત્યારે એમ વિચારે છે કે પપ્પા મને આ રમકડું લઈ દે, પપ્પા મને ઓલું રમકડું દે. મોટા થતા એના વિચારોમાં પણ ઇનોવેશન આવે છે, ડ્રીમ પણ મોટા જોવે છે. જ્યારે આપણે મોટું ડ્રીમ જોઈએ ને ત્યારે આપણે ઘરે વાત વ્યક્ત કરી પણ દઈએ કે પપ્પા મારું આ રીતનું કંઈ સપનું છે, તો પહેલા પપ્પા સમાજથી દે, પહેલા સેટલ થાય નામના શબ્દથી જ છે ને વિચાર દબાઈ જાય છે. વિચારો અત્યારની જનરેશનમાં બહુ જ છે પણ પૂરતી તક નથી, અવકાશના અભાવ. યસ, બહુ સરસ વાત કરી. દુનિયાની અંદર છે ને સપનાઓ તો સાઈડની વાત રહી, પણ આજે સમાજ જે છે ને એ એક એવું છે ને કે એની વાત જવા દો. જ્યારે તમે કોઈ પણ વસ્તુ, હું તો તમને કહું ને કે આપણું ફેમિલી, આપણું પરિવાર ને આપણે જેટલા પણ લોકો હોય ને એ એક જેલની અંદર બંધ છે અને જેલની ચાવી છે ને સમાજ પાસે છે. એ ખોલે ને તો જ તમે બહાર નીકળી શકો. એટલે સમાજ જે છે ને ક્યાં તો એ આગળ નથી વધવા દેતો, યા તો આપણે જે કરવું છે ને એ નથી કરવા દેતો. પણ જો કદાચ થોડાક સમય માટે સમાજને સાઈડમાં મૂકો અને તમારા વિચારોને વ્યક્ત કરો તો રસ્તો કદાચ કઠિન હશે પણ સક્સેસનેસ 100% મળશે. અને જો તમે એને સાથે લઈને ચાલશો ને તો એને ગમતું જ નથી. તમે આગળ વધો કે તમે વધારે પૈસા કમાવો ને એ સમાજને કોઈ દી ગમવા વાળું નથી. કારણ કે ભગવાને પહેલેથી છે ને એને કીધું છે કે તું જા, નીચે પૃથ્વી પર જા, તારું નામ સમાજ છે અને તારે કોઈને જીવવા નથી દેવાના. એનું કામ જ આ છે, સમજ્યા? આપણામાં તો કહેવત પણ છે, સોડવે એટલા પગ લાંબા કરાય, પણ આપણો વિચાર અલગ છે કે પગ હું કામ ટૂંકા કરવા, આપણે સોડ જ મોટી કરી દઈએ. યસ 100%ની વાત છે. આજના જનરેશનના લોકો પૈસામાં તો હિંમત દાખવે છે પણ વિચારોમાં કેમ નહીં? વિચાર જે હોય ને ઇમેજિનરી હોય છે અને સમાજ છે ને કોઈ બી ઇમેજિનરીને સપોર્ટ નથી કરતો. એને જે જો દિખતા હે વહીં બિકતા હે. અને મારી છે બહુ ફેવરેટ રીલ છે, વજન પૈસાનો છે કે તમારું ખીચું ભરેલું હોય ને તો એની જેમ છે. અને વિચારો છે એ દેખાતા નથી પણ કૃષ્ણ ભગવાન નથી દેખાતા, તો આખી દુનિયા તો એને પૂજે છે. બરાબર? આ દુનિયાના જેટલા પણ સર્વસ્વ હિન્દુ ધર્મના ભગવાનો છે એ નથી દેખાતા. તો મારું તો કહેવાનો મતલબ એવો છે કે જે વસ્તુ રિયલમાં દેખાતી નથી ને એ જ સાચી છે. દેખાય છે એ તો ગૌણ છે. આપણા કાઠિયાવાડીમાં કહેવાય ને કે દેખાય છે તો એનું નાશવત છે, ગમે તે દિવસે એ નાશ થઈ જવાનો છે. પણ જે દેખાતું નથી ને એનો નાશ કોઈ દી થતો જ નથી. એ વિચાર હોય કે ઈશ્વર હોય. આમાં સર થોડુંક એડ કરીશ કે અત્યારે સમાજની અંદર છે ને લોકો ગણતરી પૈસા પ્રમાણે કરે છે. ઉચ્ચ નીચની જે ગણતરી થાય છે ને પૈસા પ્રમાણે થાય છે, વિચારો પ્રમાણે નથી થતી. પણ મારું કેવું એવું છે કે જો લોકો વિચાર પ્રમાણે ગણતરી કરવા મળે ને તો અત્યારે ઘણા બધા લોકો આગળ આવી જાય. કારણ કે વિચાર જે છે ને એ વિચાર એની પાસે સારા હશે તો એ પૈસા સારા કમાઈ શકશે. પણ એની પાસે પૈસા સારા હશે ને વિચાર સારા નહીં હોય ને એટલે પૈસા જે છે ને
એ પણ ડૂબી જાય. અને કોઈ માર્કેટની અંદર કોઈ દુકાનમાં વિચારો મળતા તો છે નહીં કે હાલો 5 કિલો વિચાર લઈ આવું, 10 કિલો વિચાર લઈ આવું, એ તો અંદરથી જ નીકળે છે ને. તો પૈસા કદાચ મારી પાસે 5,000 કરોડ છે તો હું વિચારો લઈ આવું? એ વિચારો તો મળવાના જ નથી ને પૈસાથી. એટલે મને એવું લાગે છે કે પૈસા કરતા વિચાર મોટો છે. ચલવામાં એડ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણને તમે વાત કરી કે ગોકુળમાં હતા ગાયો ચલાવતા ને ત્યારે એને કાનુડો કાન્યો એમ કહેતા, અને જેવા દ્વારિકામાં આવીને ભગવાને કૃષ્ણને બતાવી સોનાની નગરી તો એ બની ગયા દ્વારકાધીશ. પૈસો છે, પૈસો જ બોલે છે, અને વિચારો તો કંઈ ક્યાંય સાઈડમાં રહી જાય છે. યસ, પણ હવે શું કરવું, સમાજને કોણ સમજાવે ને જેવું છે એવું કંઈક પ્લેટફોર્મ બનાવો ને. આડે નવું પ્લેટફોર્મ તમે બનાવો ને તો આવું બનાવજો કે એક છે ને સમાજથી પીડાયેલા લોકો હોય ને સામો સમાજ બેઠો હોય, સમજ્યા? ઘણા લોકોને નવા નવા આઈડિયા અને નવી નવી વિચારો ઉપર પૈસા ઇન્વેસ્ટ કરવા છે, પણ ક્યાં કરવા અને કેવી રીતે કરવા ને એ લોકોને ખબર નથી હોતી. તો શું ગાબાની શાર્ક ટેન્ક છે એ એના માટે ફાયદાકારક છે? ગાબાની શાર્ક ટેન્ક એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જ્યાં ઇન્વેસ્ટરને બેસ્ટ આઈડિયા પ્રેઝન્ટ થવાના છે અને ફિલ્ટર આઈડિયા છે, જેથી એ લોકોને આઈડિયા આવશે કે આ આઈડિયામાં મારે ઇન્વેસ્ટ કર્યા જેવું છે કે નથી. ઇટ્સ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધેમ કે એ લોકોને આઈડિયા ગમે તો એ લોકો ઇન્વેસ્ટ કરી શકશે. અને એમાં પણ સ્ટુડન્ટને પણ ફાયદો છે કે એમને જે બેક હેન્ડ છે, બેકબોન છે, જે જોઈએ છે, મેન્ટોર જોઈએ છે, તે ઇન્વેસ્ટર સાહેબથી મળી રહેશે. અને ઇન્વેસ્ટરો માટે ઘણા બધા પ્રોફિટ છે. હા, અને Yes. બેસ્ટ પ્રોફિટ એ કહીશ કે ડાયરેક્ટ ટેલેન્ટનો એક્સેસ એમની પાસે મળશે. જે ફ્યુચરમાં જે ઇન્વેસ્ટ કરવા જશો ને એની કરતાં જ્યારે આઈડિયા પહેલા અમારા પ્લેટફોર્મથી રજૂ થશે ને તો તે સ્ટાર્ટિંગથી જ એમાં ઇન્વેસ્ટ કરી શકશે. હવે આપણે જે આગળનો સવાલ હતો ને એને આની સાથે જોઈન્ટ કરી શકીએ ખરા કે વિચારોની દુકાન તો નથી પણ આ પ્લેટફોર્મ છે, અહીંયાથી ખરીદવું હોય તો ખરીદાય. એટલે ઇન્વેસ્ટર એમ કે હાલ ભાઈ કેટલા ઇન્વેસ્ટ કરવા, ઓલો કે 50 લાખ કરોડ કે 10 લાખ 5 લાખ 2 લાખ વોટ એવર, તો એમ કહેશે કે ચલ તારી ઉપર ઇન્વેસ્ટ કર્યા, તો એના વિચારો ખરીદ્યા ને, એના વિચારો ખરીદ્યા એટલે એનાથી પ્રોફિટ મળશે. હવે આપણે તમારી ટીમને એક એવો સવાલ કરવા માટે જઈ રહ્યા છીએ જે અત્યારની સત્ય હકીકત છે અને બધી જગ્યાએ બનતું જ હશે. અત્યારના જનરેશનની અંદર કોઈને પણ નવો વિચાર આવે તો લોકો સીધું હશે, મદદ કેમ ન કરે? ઉમેશભાઈ, એમાં એવી રીતના છે કે હું જ પોતે જો હું કહું આજે કે એનો ફ્રેન્ડ સર્કલ કે બેઠા હોય કોઈ વડીલો બધા બેઠા એના વચ્ચે કે ભાઈ મારે આ સ્ટાર્ટઅપ કરવું છે, તો એ લોકો કઈ રીતે કે ભાઈ આ રેવા દે, આ ન કરાય, તારથી ન થાય કે એ બધું જે કરો છો એ કરો નહીં કે ચોપડા લઈને ભણવા જાવ. ડિઝાઇન એવું બધું કરે, પણ એ પોતાનું પોટેન્શિયલ બતાવે છે, પોતાની ક્ષમતા. તો એ લોકોએ કોઈ જેવું કર્યું જ નથી. કોઈના માઇન્ડમાં એવો વિચાર આવ્યો, એ તો સ્ટાર્ટઅપ છે ને. સ્ટાર્ટઅપનો મતલબ શું કે કાંઈક નવું કે કાંઈક યુનિક. હવે કોઈ એ વસ્તુ કરી જ નથી ને હું એવો સંકલ્પ કરું ભાઈ હું કરીને બતાવીશ, તો એ તો એની ક્ષમતામાં છે જ નહીં, એટલે એ ના જ પાડવાના છે. એ મને જજ કરશે કે આ શું આ નવું કરવાનું છે. પણ જો હું મારા પર કોન્ફિડન્ટ છું, મારા આઈડિયા પર કોન્ફિડન્ટ છું, તો હું આ કરીશ અને એમાં કન્સિસ્ટન્સીથી કામ કરીશ ને મારી મહેનત આપીશ, તમારા જેવા કોઈ સારા મેન્ટોર મળશે તો એ 100% નેક્સ્ટ લેવલ ઉપર જશે. અને જે લોકો મને પેલા જજ કરતા હતા, ના પાડતા હતા, એ મારી પાસે સલાહ લેવા છે ભાઈ કઈ રીતે કરી. અમારા છોકરાઓને પણ શીખવો, માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે થોડું. અને માઇન્ડસેટ ચેન્જ કરવા કરતાં બી કેવું છે કે જ્યારે પણ લોકો સફળ થઈ જાય ને, સક્સેસ થઈ જાય ને, પછી એમ કે ઈ તો ઈ બરોબર છે, ઈ કે મેં એને કીધું તું ઈ કે આ કરાય હોય કે તમારો છોકરો બહુ આગળ વધશે, ઈ કે ક્યાં પોગી ગયો. અને જ્યારે તમે પહેલી વાર વિચાર વ્યક્ત કરો ને ત્યારે એમ કે લાય ઓલાને કહેજો આ બધું ન કરે, આ કાંઈ ન કરાય કે સક્સેસ થઈ જાવ ને પછી નહીં એમ કે જો ઈ તેદી મેં કીધું તું ઈ કે એનો છોકરો ક્યાં પોગ્યો. અને તમે કાંઈ પણ એક્ઝિક્યુટ કરો ને કે અંકલને કહો, મામાને કહો. હું તમને કહું આજના જનરેશનની અંદર થોડું કડવું છે, દર્શક મિત્રોને ગમે ન ગમે કોઈ વાંધો નહીં, તો વિડીયો સ્કીપ કરી નાખે, આપણો ન ગમે ને તો એ લોકો એમ કરે કે અમારા ઘરે છે ને મામાને પૂછવું પડશે, ફઈને પૂછવું પડશે, ફુવાને પૂછવું પડશે, કાકાને પૂછવું પડશે. ફેમિલીની અંદર પરિવારમાં મમ્મી પપ્પા ભાઈ બહેન યા તો કંઈ પણ 4-5 લોકો રહે છે, પણ એ લોકોનું ફેમિલી કાં તો મામા ચલાવે છે, કાં તો કાકા ચલાવે છે, કાં તો મોટા પપ્પા ચલાવે છે, કાં તો ફુવા ચલાવે છે. ઘરમાં જેટલા રહે છે ને એને ખબર જ નથી. તમારે કંઈ પણ સંબંધ કરવો હોય ને તો એમ કે એ તો મારા મોટા પપ્પા આપડે ને તો જ આપડશે. પછી કંઈ પણ બીજું હોય ને કે તો મારા મામા કે ને તો જ. અમારે એક હમણાં વાક્ય બન્યો, એક રિયલ સ્ટોરી. બિચારા એક બેન છે ને લંડન જવાનું હતું ભણવા માટે, અમારે એને જોબ કરે છે, તો લંડન ભણવા માટે જવાનું હતું. તો બધી જ રીતે એના જે બેન્ડ આ તે જેટલું બધું જોતું હોય ને બધું જ આવી ગયું, બધું જ પરફેક્ટ છે. પણ એ કે મામા કે ને તો જ હું જઈ શકીશ. મમ્મી પપ્પા પછી એની મોટી બેન એ બધું સાઈડમાં રહી ગયું. મામા કે ને તો જઈએ કે 50 લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો બાપાએ, મોકલવાની બાપાએ, દીકરી બાપાની, અને મામા કે ને તો જાહે. સર અમે વસ્તુ એટલું કે આપણે આની પહેલાના સવાલની અંદર વાત થઈ કે પહેલાના સમયની અંદર આવા પ્લેટફોર્મ નહોતા, એટલે અત્યારે ઘણા બધા લોકો બિઝનેસની જગ્યાએ નોકરી કરે છે.
અને જે લોકો નોકરી કરે છે ને એ જ અત્યારે આપણને આપણી જે વિચાર છે એના ઉપર હસે છે. જો પહેલાના સમયની અંદર જો આ પ્લેટફોર્મ હોત ને તો એ હસતા ન હોત અને એ પણ આપણને આ પ્લેટફોર્મમાં સપોર્ટ કરે. હા, કરતા હોત, ચોક્કસ કરતા હોત. પણ બધા કે ને હસવું સેહત માટે સારું એટલે કદાચ હસતા જ, કોને ખબર. હવે આપણે એવો સવાલ પૂછવા જઈ રહ્યા છીએ કે સ્ટાર્ટઅપ જ્યારે કરવાનું થાય ત્યારે સૌથી પહેલી લડાઈ પોતાના ઘરનાથી જ હોય, એવું કેમ? ઘરે જ્યારે બાળક નાનું થાય ને ત્યારે જન્મતા આવે તો અમારો છોકરો મોટો થઈને ડોક્ટર બનશે, મોટો થઈને એન્જિનિયર બનશે. બાળકને તો પૂછો એને શું બનવું છે. બાળકને જ્યારે મોટા કરે ને મા બાપ તો એને એની સાથે એક્સપેક્ટેશન હોય કે અમારો બાળક આમ કરીને મોટો ડોક્ટર બનીને આ નામ રોશન કરશે. પણ બાળકની વિચારધારા ત્યાં અલગ હોય છે. એને એમ હોય છે મારે આ કાર્યમાં આગળ વધવું છે. હવે વિચારી લો, હું ટીવી જોતી હોય તો ડાન્સ ઇન્ડિયા ડાન્સ ને એવા બધા શો આવતા હોય, તો એમાં બાળક ડાન્સ કરતું હોય ને ત્યારે મારા જ માતા પિતા એમ કહે છે કે જો કેવું શરીર બળ છે, કેવા સ્ટેપ કરે છે. પણ જ્યારે હું જ નાની હોઉં ત્યારે વેકેશનમાં એમ કીધું કે મમ્મી અને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે તો તું મને ટ્યુશન જોઈન કરાવી દે. વેકેશનમાં સાવ ફ્રી દઉં છું તો આપણે શીખી લઈએ. પણ ના, ત્યારે સ્ટુડન્ટને જનરલી એવું સાંભળવા મળતું કે ભણવામાં ધ્યાન દે ને તો ઘણું છે. તેમ કે આપણે ફરવા વહી જાવી સાપુતારા, પણ એક સાપુતારાની ટ્રીપ કરતા બાળકને જેમાં રસ છે એમાં ઇન્વેસ્ટ કરો તો તમને ફ્યુચરમાં એનું પ્રોફિટ મળે. 100%ની વાત. આમાં એક વસ્તુ થાય, આપણે જે બ્રાઉન પેરેન્ટ છે ને એને આપણા પેશનથી કે આઈડિયાથી કઈ વાંધો નથી. એ ખાલી આપણે ગરીબ જોવા નથી માંગતા, એને સેફટી જોઈએ છે. પણ જો આપણે એમનું માઇન્ડસેટ ક્લિયર કરી લઈએ કે મારે શું કરવું છે, મને ખાલી એકવાર ચાન્સ આપો, 3 મહિના આપો, 6 મહિના આપો, તો ના નથી પાડવાનું, એકવાર ટ્રાય કરીને તો જો. મૂંઝાવમાં મનમાં ઘણા બધા સ્ટુડન્ટ મૂંઝાય કે મારા પપ્પા મને ખીજાશે, કઈ જ નથી શકતા ઘણા ડરના કારણે. રિલેટિવ જજ કરશે. પણ એકવાર વાત કરીને તો જો. વાત કરશો તો હા ના આવશે ને. શું ખબર હા પણ પાડી દે તો પછી લિમિટ નથી, સ્કાય નો. હા, એની જેવું છે. ગાબાની શાર્ક ટેન્ક છે એની અંદર ઇન્વેસ્ટરો છે એમની પણ કોઈ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે ખરા? કે એમને જો કદાચ રજિસ્ટ્રેશન કરવું હોય તો એ કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરી શકે? સર, અમે થોડાક તો ઇન્વેસ્ટરો ગોત્યા છે, પણ જો હજી કોઈક નવા ઇન્વેસ્ટરને અમારા પ્લેટફોર્મ પર આવવું હોય તો અમે એક વેબસાઇટ બનાવી છે, gabanisharktank.info. તેમાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરો અને ઇન્વેસ્ટર તરીકે સીટ પ્રાપ્ત કરો. ઓકે. અને પછી અમે ઇન્સ્ટાગ્રામમાં પણ એક્ટિવ છીએ, તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને અમને પર્સનલ મેસેજ કરો, અથવા હું હજી એક નંબર આપી દઉં તમને, 72 038 60 365. તમે એના પર ફોન કરી અથવા મેસેજ કરીને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો. ઓકે, એટલે ડાયરેક્ટ ઇન્વેસ્ટર છે એ કદાચ તમે જે નંબર આપો એની અંદર વોટ્સએપ કરે કે કોલ કરે તો પણ થઈ જાય છે, વેબસાઇટની અંદરથી પણ થઈ જાય છે, ઇન્સ્ટાગ્રામમાં કોઈ ડીએમ્સ કરે યા તો ઇન્સ્ટાગ્રામમાં કોઈ કનેક્ટ કરે તો પણ થઈ જાય છે. ઇન્વેસ્ટર ડાયરેક્ટ તમારી સાથે કનેક્ટ કરી શકે. શું આની અંદર એવું કોઈ રેસ્ટ્રિક્શન છે કે ઇન્વેસ્ટર સુરતનો જ હોવો જોઈએ? ના, એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી. ઓકે, ગુજરાતમાંથી ગમે એ સિટીમાંથી ગમે ત્યાંથી કરી શકે છે. સિટીમાંથી પોટેન્શિયલ ઇન્વેસ્ટર હોય કે જે રિયલમાં કોઈ સારા આઈડિયા ગોતતા હોય, હા, સ્ટુડન્ટ આઈડિયા, તમે કીધું વિચાર ગોતતા હોય સારું, એ રજિસ્ટ્રેશન કરાવી સીટ પ્રાપ્ત કરી શકે. ડન છે. ઇન્વેસ્ટરો માટે પણ બહુ સારું છે. સેફ જોબના ભયથી ઘણા સપનાઓ મરી જાય છે, ખબર છે તમને? સર, સેફ જોબના ભયથી તો ઘણા સપનાઓ મરી જાય છે. સેફ જોબ આપણે કહીએ ને, આપણા મમ્મી પપ્પા આપણને કહેતા અત્યારે છે ને ભણવાનો સમય છે, ભણી લે, આગળ જતા જોબ તારે સારી ગોતવાની, સેટલ થઈ જાય. પણ એમને કોણ કહે કે સેફ જોબ જેવું તો છે જ નહીં. અત્યારે આપણે કરંટ સિચ્યુએશન જોઈએ ને, ડાયમંડમાં મંદી, ટેક્સટાઇલમાં મંદી, આઈટીમાં જઈએ, એમેઝોન ને ગૂગલ જેવી કંપની લેઓ ઓફ આપી દે છે. તો આના કરતાં તમારી પાસે સારો આઈડિયા જ હોય તો એમાં તમે વિચારો, એમાં તમે આગળ વધો, તો તમારે સેફ જોબ ગોતવાની તો જરૂર જ નથી, પણ તમે પોતાનો ધંધો શરૂ કરી શકો. હા, અને કોઈક સારા એવા ઇન્વેસ્ટર મળી જાય, સારું પ્લેટફોર્મ હોય ગાબાની શાર્ક ટાઈમ જેવું, તો તમે બિઝનેસ કરી શકો. અને અત્યારે પાછી કોઈ આ દુનિયાની એકેય જોબ સેફ નથી રહી. અત્યારે આપણે રોડ ઉપર એ સેફ નથી, જોબ ક્યાંથી સેફ હોય? વિચારો મોટા હોય અને ખિસ્સા ખાલી હોય ત્યારે સૌથી સાચા મેન્ટર કોણ? સર, એનો જવાબની સિમ્પલ વસ્તુ છે કે જે વ્યક્તિ નાના લેવલથી પોતે મોટા લેવલે પહોંચ્યા હોય ને એ વ્યક્તિ આ સિચ્યુએશન સારી રીતે સમજી શકે. એમની પાસે વિચાર મોટા હોય પણ ખિસ્સા ખાલી હોય, ત્યારે એના અનુભવ દ્વારા જે સજેશન આપે ને એને જ આપણને જે હેલ્પ કરે ને એ જ આપણા સાચા મેન્ટર તરીકે કહી શકીએ. એને સારથી તરીકે કૃષ્ણ ભગવાન પણ કહી શકીએ આપણે. એમ આજના લોકો એવું કહે છે કે પહેલા સફળતા બતાવો અને પછી વાત કરો. આના વિશે તમારું શું કહેવું? સર, એમાં આના વિશે એવું કહેવું છે કે એક એક્ઝામ્પલ તરીકે આપું ને તો કોઈ વ્યક્તિ જ્યારે એનો જન્મ થાય છે ત્યારે નાનું બાળક હોય છે, પછી ધીમે ધીમે મોટું થાય છે.
અને અત્યારે જે લોકો સમજે છે તો ઊંધી પ્રોસેસ કરે છે. સેમ એ વસ્તુ છે અત્યારે કે પહેલા સફળતા બતાવો અને પછી તમે અમારી પાસે. આ પહેલા સક્સેસનેસ બતાવો. અત્યારે એવું છે કે પહેલા તું કમાવા માંડ પછી તું મારો દીકરો. એવું તો હોય ને, પહેલેથી જ હોય ને. પહેલા તમારો દીકરો બનશે પછી ધીમે પછી ધીમે 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 શીખવાડશો, તમે સંસ્કાર આપશો ત્યારે એ કમાતો થશે. અત્યારેથી સંબંધ થઈ ગયો હોય તો જે છોકરીનો બાપા હોય એ 45-50 વર્ષના હોય, એ 20-22 વર્ષના છોકરા પાસેથી હું અપેક્ષા રાખતા હોય. એની ઈ જે નોકરી આપતા એવી અપેક્ષા રાખતા હોય કે ભાઈ 50,000 પગાર હોવો જોઈએ, ગાડી, પણ તમે તો કરો પહેલા, પછી તમે સફળતા. કારણ કે એમની દીકરીની સેફટી જોતા હોય ને એ પ્રમાણે યસ કે સામેવાળો વ્યક્તિ છે તો એ કમાવો હોય તો કાલે ઉઠીને દુઃખ ન પડે. પણ આજના જનરેશનની અંદર કેવું છે, બહુ ફાસ્ટ જનરેશન થઈ ગયું છે, એકદમ ફાસ્ટ 5G ની સ્પીડ પર ચાલે છે ને, તો કેવું છે કે લોકો ક્યાં હોય ને ક્યાંથી ક્યાં પહોંચી જાય ને એ નક્કી નથી, અને ક્યાં હોય ને ક્યાંથી ક્યાં પહોંચી જાય ને એ નક્કી નથી. આજના જે સમયની અંદર કોઈ પણ સ્ટાર્ટઅપની અંદર પૈસા કરતા સ્ટ્રગલ બહુ વધારે છે. તો આજનું યુથ એવું સમજે છે, તો એના વિશે શું કહેવું તમારું? કોઈ પણ જયારે સ્ટાર્ટઅપ નો આઈડિયા આવે કે મારે આ વસ્તુ શરૂ કરવી તો પૈસા તો લોહીની જેમ જોઈએ જ. પણ જે બધાના મગજમાં અત્યારે છે ને કે જોબ કરીએ તો થોડુંક સેફ રહે, સ્ટાર્ટઅપ નું કઈ નક્કી નહીં, ફેલ થાય કે પાસ થાય. પણ જે તમને વાઇબ આપે, ફાયર આપે ને સ્ટાર્ટઅપ, કે ભાઈ મારે કરવું છે, મારા પોતાના દમ ઉપર કરવું છે, અને જ્યારે તમે સક્સેસ થઈને જેમ ગ્રોથ થતા હોય ને ત્યારે તમને અંદરથી જે મોટિવેશન આપે સ્ટાર્ટઅપ. સ્ટ્રગલ થાય, બધી જગ્યાએ સ્ટ્રગલ છે, જોબમાં જશો તો પણ સ્ટ્રગલ જ છે, કોર્પોરેટ વર્લ્ડમાં. પણ આ સ્ટ્રગલ છે ને તમે પોતાના દમ ઉપર કરશો. કાલ ઉઠીને કોઈને કેવું હોય કે તમે શું કર્યું, તમે કહ્યું જો મેં આ કરી નાખેલું. યસ, 100%ની વાત છે. એટલે પણ આજનું યુથ છે એ નથી સમજતું. એને એમ છે કે સ્ટાર્ટઅપ કરવું એટલે બહુ સ્ટ્રગલ કરવું છે, એની બધું કોણ કરે, એની કરતાં ઇન્ટરવ્યૂ આપો, ઇન્ટરવ્યૂ આપીને 10-12 હજાર રૂપિયા નોકરીએ લાગી જાઓ, વાત પૂરી. કારણ કે ઘણા જનરેશનમાં યુથ છે ને એને એવું છે, યંગ જનરેશનને કમ્ફર્ટ ઝોન છે, એસીના કેબિનમાં બેસવું છે, પછી દર 30 દિવસે સેલેરી આવવી જ પડે, પછી અમુક સેલેરીનો અમુક પૈસા છે એ ઘરે આપે, અમુક એમના જે શોખ છે એ પૂરા કરે. પણ જીવનની અંદર સ્ટાર્ટઅપ અને બિઝનેસ એક જ વ્યક્તિ કરી શકે જેને ભૂખ વધારે હોય. જેને ભૂખ વધારે હોય ને એ દુનિયામાં ઇતિહાસ રચે. અને ઇતિહાસ રચવા માટે કાંઈ મોટા શોરૂમો ન જોઈએ. આ દુનિયાના જેટલા પણ સક્સેસફુલ બિઝનેસ છે ને 10x10ની ખોલીમાંથી જ બન્યા છે. અને હું તમને કહું, લાખો સિલિકોન વેલીની અંદર સવાર પડે અને રાતના 12 વાગે ને ત્યાં લાખો સ્ટાર્ટઅપો ના આઈડિયા એક્ઝિક્યુટ થઈ જાય, પછી સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થઈ જાય, એમાંથી હજારો બંધ થઈ જાય 12 જ કલાકમાં. તો સિલિકોન વેલીની અંદર એટલા બધા સ્ટાર્ટઅપો થાય છે, અને એટલા મોટા સ્ટાર્ટઅપો, હું તમને કહું અત્યારના જેટલા પણ તમે જોવો છો ને એ બધું ત્યાંથી આવેલા છે. ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ, ઝેપ્ટો, આ બધું ત્યાંના સ્ટાર્ટઅપો છે. આ બધું પહેલેથી નહોતા, આ બધા ત્યાંથી જ આવ્યા. તમારી જેમ જ હતા બધા, પણ હવે આજનું યંગ જનરેશન સમજતું નથી. આના ઉપરથી સર મને ગાબાની શાર્પેનની શરૂઆત યાદ આવે છે. એ ગાબાની શાર્પેનની શરૂઆત કરીને ત્યારે મેં મારી રીતના 12 લોકોની પસંદગી કરી કે આ 12 લોકો છે ને ફૂલ એક્ટિવ મેમ્બર છે અને ફૂલ સપોર્ટિવ મેમ્બર છે, બધા એકબીજાને સમજી શકે છે. 12 સાથે મળ્યા, વાત કરી કે હવે ઇવેન્ટ બાબતે થોડા ઘણા ખર્ચ થશે તો એના માટે સ્પોન્સર્સ, તો એનું ટેન્શન મૂકી દીધું કે સ્પોન્સર તો મળશે, પણ અમે એડવર્ટાઇઝ શરૂ કરી કે કઈ રીતના રજીસ્ટ્રેશન આવશે, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ મળશે, પ્લાનિંગ બધું શરૂ કર્યું. તો શરૂઆતની અંદર અમારી સાથે કોઈ રજીસ્ટ્રેશન નહોતા આવ્યા. શરૂઆતના 10 થી 15 દિવસની અંદર કોઈ રજીસ્ટ્રેશન નહીં, કોઈ ઇન્વેસ્ટર નહીં. રોજ સવારે અમારી 12 જણાની ટીમ હતી ને પોતાની સાથે 2 જણા લઈને અલગ 12 ટીમ પડીને અમે બધા જાતા હતા. કોઈ સ્પોન્સર ને મળે, કોઈ ઇન્વેસ્ટર ને મળે, કોઈ અલગ કોલેજમાં મળે. પણ શરૂઆતના 10 દિવસમાં કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. પછીથી જેમ અમે કામ કરવા આપણે લોકોને કામ દેખાવા માંડ્યું, એમ અત્યારે અમારી સાથે ઘણા બધા ઇન્વેસ્ટરો જોડાયેલા છે, ઘણા બધા રજીસ્ટ્રેશન આવેલા છે, અને સ્પોન્સર તો આવે જ છે. યસ. મહેનત કરો ને એટલે ફળ મળે એની જેવું છે. કર્મ કરો તો ફળ મળવાનું જ છે ડેફિનેટલી. એક વિચાર લાખો જીવન બદલી શકે છે. આના વિશે તમારું શું કહેવું? સર એક વાત કરું ને કે કોઈ વ્યક્તિ પાસે સારો વિચાર છે, એ પોતાના ઇન્વેસ્ટર ગોતે છે કે પોતા પાસે પૈસા છે કે જે કે એ વિચારની શરૂઆત કરે છે. ધીમે ધીમે એકલો વ્યક્તિ પોતાના બિઝનેસની શરૂઆત કરશે, ધીમે ધીમે એની અંદર સ્ટાફની અંદર 2 વ્યક્તિ એડ થશે, 5 વ્યક્તિ એડ થશે, એમ ભવિષ્યની અંદર મોટી કંપની થશે તો એના અંડરની ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડશે કે જેથી પોતાના એક વિચારથી લાખો લોકોને મદદરૂપ થશે. બરાબર છે. જેટલી મોટી કંપની હશે એટલા લોકોનું એ રોજગાર પૂરું પાડતા હોય તો ઘણા લોકોના નાના મોટા સપનાઓ પૂરા થઈ શકે. એટલે અને કોઈ પણ બિઝનેસ છે એક નાના વિચારથી જ શરૂઆત થાય છે. આજે વર્લ્ડની અંદર જેટલા પણ બિલિયનિયર ટિલિયનિયર લોકો છે એ બધા નાના વિચારથી જ શરૂઆત થયા હતા. ડાયરેક્ટ તો કંઈ એવું છે ને 1 કરોડો રૂપિયાનો બિઝનેસ થાય. આમાં એક જાણીતું ઉદાહરણ આપવા માંગુ. ધીરુભાઈ અંબાણી, જેણે શરૂઆત કરી રિફાઇનરીથી. ત્યારે કોઈ નહીં વિચાર્યું કે ભાઈ રિફાઇનરી શું છે, કઈ રીતનું છે, અહીંયા કોઈને નહોતી ખબર.
પણ જ્યારે એને ચાલુ કર્યું એમાં એ આગળ વધ્યા, અત્યારે લાખો પરિવારોને રોજગાર પૂરો પાડે છે. યસ, અને બહુ મોટી કંપની છે. મિડલ ક્લાસ સ્ટુડન્ટ બિઝનેસમાં સૌથી મોટો ભય કયો એને બિઝનેસ કરવામાં? ફેલિયર હોઈ શકે. ફેલ થવું ત્યાંથી પડી જાય, ભલે પડી જાય, પણ ત્યાંથી ને જે એક્સપિરિયન્સ લે ત્યાંથી તે બેઠો થાય, તે ઊભો થાય, એમ તેમનો ગ્રોથ થાય. યસ, એટલે જીવનમાં ફેલ થવું પણ જરૂરી છે. હા, કારણ કે ફેલ ન થયા હોય તો પાસની ખુશી શું હોય, એની જેવું સ્ટુડન્ટમાં એવું હોય કે ફેલ થાવ ને તો જ પાસની હેપીનેસ ખબર પડે, અને જીવનમાં દુઃખ આવે ને તો જ સુખની વેલ્યુ થાય. દુઃખ જ ન હોય અને જન્મ ત્યારથી જ લઈને નકરું સુખ હોય તો કઈ રીતે એની વેલ્યુ થવાની છે? એટલે ફેલ થવું પણ જરૂરી છે. યસ. સર, એવું નહીં કે ગુજરાતમાં જ છે, આખા ઇન્ડિયામાં ફેલ થાય ને એટલે પતી ગયું એમ. બધા એમ જ માને છે કે મોટા ઉપાડે ધંધો તો શરૂ કર્યો. આખો સમાજ એમ જ કહે છે કે આને મોટા ઉપાડે ધંધો શરૂ કર્યો હતો. એક આ જો બધું પૂરું થઈ ગયું. આપણે જો ફેલિયર થાય ને તો એને હાવ નીચો પાડી જાય કે એ બીજી વાર શરૂ પણ નહીં કરે, કે એનામાં હિંમત જ નહીં થાય કે એ બીજી વાર કંઈક ધંધો શરૂ કરે. ઓકે, એટલે જે સમાજ ને આ દુનિયા છે ને એ દબાવી દે, અને બીજી વાર ટ્રાય કરવી હોય ને તોય બિચારાને ટ્રાય ન કરવા દે, અને વાતું કરે કે બહુ હતું એ કે તને બહુ આમને તેમને કીધું જ તું નહીં થાય તો એ ધોયડા હેલા હતા એ કે જ્યાં ત્યાં. પછી પાછા બાપાને એમ કે તમને મેં કીધું હતું ને કે આ રહેવા દો, એની કરતા હીરામ મૂકો એ કે. એટલા માટે મેં એવું કર્યું છે કે ઓડિયન્સની અંદર અમારે 900 સીટ છે અને સવારે 8 થી 6 ની સમય છે. તો અમારે મેઇન ટાર્ગેટ એવો છે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ અને જે સ્ટુડન્ટ છે ને એના પેરેન્ટ્સને બોલાવવા છે. સ્ટુડન્ટ્સને તો બોલાવવા છે, સાથે સાથે એના પેરેન્ટ્સને બોલાવવા છે કે જેથી જેમ હમણાં બેને વાત કરી કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ આવતું હોય ને તો એના પેરેન્ટ્સ કહેતા હોય કે જો કેવી કમર વળે છે, કેવો ડાન્સ કરે છે. તો પેરેન્ટ્સ એકવાર એને એમ કહેવા છે કે જો કેવું પોતાનો બિઝનેસનો આઈડિયા છે, તું પણ એકવાર કહે. 100%. એટલે પેરેન્ટ્સનો પણ માઇન્ડસેટ જે છે એ ચેન્જ થાય ને એ થવો જરૂરી છે. આપણા ગુજરાતમાં તો ઓલમોસ્ટ થવો જરૂરી છે. ગુજરાતની અંદર ઘણું થોડુંક છે એટલા માટે. તો એની અંદર તમે 900 જણાનું સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે કે જેની સાથે પેરેન્ટ્સની સાથે સાથે સ્ટુડન્ટ પણ જેની સાથે સાથે સ્ટુડન્ટની સાથે સાથે પેરેન્ટ્સ પણ આવશે. ઓકે, જ્યારે પણ આ શો ચાલતો હશે ત્યારે 7 જાન્યુઆરી. ટેલેન્ટ એવા જ લોકોમાં વધારે હોય છે કે જેના ઘરે ઇન્ટરનેટ ઓછું આવતું હોય છે. તો શું ગાબાણી શાર્ક ટેન્ક છે એમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકશે? તો સર, ગાબાણી શાર્ક ટેન્કમાં અમે એવી ટીમ બનાવેલી છે જે અત્યારે તો દરેક કોલેજે જઈને અનાઉન્સમેન્ટ કરે છે, સ્ટુડન્ટ પાસે પહોંચે છે, જેના થ્રુ એ લોકોને ઇન્ફોર્મેશન મળે, એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવે. અને જો પોસિબલ થશે તો અમે આખા સુરતમાં પણ આ રીતની ટીમ મોકલશું, સ્ટુડન્ટ પાસે પહોંચાડશું આઈડિયા અને તેમનું રજીસ્ટ્રેશન કરાવશું. અને જો કોઈને હેલ્પલાઇન નંબર જોતો હોય તો 9909135091 પર કોન્ટેક્ટ કરી શકો છો. એકવાર હજુ મોબાઈલ નંબર 9909135091 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને એ જ્યારે કોન્ટેક્ટ કરે છે અને એમના ઇન્ટરનેટ ઓછું આવે છે અને એમને રજીસ્ટ્રેશન કરાવવું છે તો તમારી જે આઉટડોર ટીમ છે એ ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી લેશે ડાયરેક્ટ કોઈને પણ, અને એ સુરત સિટીના લોકલ હોવા જોઈએ તો તમે જઈ શકો છો ત્યાં. ડન. ભારતમાં જે રીતે શાર્ક ટેન્ક છે જેને આપણે ટીવી ઉપર જોઈએ છે, ટેલિવિઝન ઉપર આવે છે, બહુ જ સારો શો છે, તો એ રીતે આપણા ગુજરાતની અંદર શાર્ક ક્યારે ઊભા થશે? ગાબાણી શાર્ક ટેન્ક થ્રુ જેટલા લોકોને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ મળશે તે જ લોકો આગળ જઈને ભવિષ્યના શાર્ક બનશે. કારણ કે એ લોકો નવી જનરેશન સાથે રિલેટ કરી શકે છે. તેમણે આખી લાઈફ એક્સપિરિયન્સ કરેલી છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ન હોય, મેન્ટરશિપ ન હોય ત્યારે કઈ રીતની પ્રોબ્લેમ ફેસ કરી શકતા હોય. તો એ લોકો જ આગળ જઈને શાર્ક બનશે અને મેન્ટરશિપ પ્રોવાઈડ કરશે. સ્ટુડન્ટ ઘરનો દબાવ, સમાજનો ભય અને પૈસાની તકલીફ હોય, આની વચ્ચે પોતાનો વિચાર કઈ રીતે રજૂ કરશે? ઉમેશભાઈ, આનું એક જ સોલ્યુશન છે. સમાજનો ભય હોય કે પૈસાની તકલીફ હોય કે પછી ઘરનો દબાવ હોય તો અમે એટલા માટે તો આ પ્લેટફોર્મ બનાવ્યું છે કે અહીંયા આવો, તમને કોઈની શરમ હોય ભલે એ મૂકી દો સાઈડમાં, અહીંયા આવીને એકવાર તમારો ખાલી બિઝનેસ પીચ કરી દો, કોક ઇન્વેસ્ટર તમારામાં ઇન્વેસ્ટ કરી પછી ઘરે 100%ની વાત છે. અને પછી ઘરે કહેશે કે સમાજ કે પૈસાની તકલીફ ત્રણેય વસ્તુ હટી ગઈ. કારણ કે એકવાર તમે અહીંયાથી ઇન્વેસ્ટર મળી જાય ને પછી તમે ઘરે કહો છો કે આ રીતેનો મારો આઈડિયા હતો ને મને આવા ઇન્વેસ્ટર મળ્યા છે, પછી સમાજે એમ કહેશે કે વાહ હોય કે મારા છોકરાને કીધું હોત તો રજીસ્ટ્રેશન કરાવી દેત, સાથે પૈસા પણ મળી ગયા. યસ. ગુજરાતની અંદર મોટું વિચારો તો લોકો એને પાગલ કહે, આ વિચારણા કેમ છે? ઉમેશભાઈ, એમાં એવું છે કે ગુજરાતની અંદર જે લોકો વિચારતા હોય ને કે મોટું વિચારો એને પાગલ કહેવાય, એ લોકોના વિચાર નાના છે એટલે એને મોટા વિચાર જેના છે ને એને પાગલ લાગે છે. સાંભળ્યું છે ઘણી જગ્યા ઉપર
ઇતિહાસ છે ને એ ગાંડાઓ જ રચે. હોશિયારોની નોકરી કરતા હોય એવું મેં જોયું છે. એટલે આમ ખોટું લગાડવું નહીં દર્શક મિત્રો, પણ આ તો મેં સાંભળ્યું છે સમજ્યા. મગજ તો ભાડે મળે. બાર બોર્ડ વાળું હતું, ટૂંક સમયમાં મગજ ભાડે મળશે. 9,000 લોકો ભાડે લેવા આવ્યા એમ, એટલે હોય એવું. કોઈ પણ વિચારને જીતાડવા પહેલા વિશ્વાસ જરૂરી છે. તો શું ગાબાની શાર્ક ટેન્ક છે એ વિશ્વાસ આપશે? યસ, ચોક્કસ સુરેશભાઈ, કે અત્યારે જેટલા લોકોના રજીસ્ટ્રેશન આવેલા છે એને આપણે ફિલ્ટર કરવાના છીએ કે જે રજીસ્ટ્રેશન છે, જેનો આઈડિયા છે એ વિશ્વાસપાત્ર હોય, કે ભવિષ્યની અંદર કોઈ સારા એવા રીતે બિઝનેસ સફળ કરી શકે એમ હોય, એવા આઈડિયાને જે ઇન્વેસ્ટરની સામે પ્રેઝન્ટ કરવાના છીએ. એટલે કે એમનો જે વિચાર છે એ વિશ્વાસપાત્ર છે, અને એમની સામે ઇન્વેસ્ટરો છે, તો ઇન્વેસ્ટર પણ એવા વિશ્વાસપાત્ર છે કે જેઓ ઇન્વેસ્ટમેન્ટ ખરેખર દિલથી એવું ધારે છે કે અમારા સ્ટુડન્ટ આઈડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એવા જ વિશ્વાસપાત્ર ઇન્વેસ્ટરો પણ મારી સાથે જોડાય. ઓકે, તમે એવા જ ઇન્વેસ્ટરોને લેવાના છો અને સ્ટુડન્ટને પણ એ જ રીતે લેવાના છો કે જે લોકોને તમે ફિલ્ટર કરવાના છો. યસ, ફિલ્ટર કરીને પછી નવું ઇનોવેશન હશે એમને ત્યાં આગળ તમે સ્ટેજ સુધી લાવવાના. ફિલ્ટરમાં એક ક્રાઇટેરિયા છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય કે કોઈ પણ એનો બિઝનેસ હોય તો મિનિમમ જીએસટી, એમએસએમઈ કે આધાર કાર્ડ, પાન કાર્ડ એની પાસે હોવું જ જોઈએ. યસ, કોઈનો પણ એકદમ હવામાં આઈડિયા હોય કે ભાઈ મારે આ કરવું છે તો એ અત્યારે વેલિડ નથી, પણ એની પાસે મિનિમમ એના ડોક્યુમેન્ટ્સ તો હોવા જોઈએ કે જેથી ઇન્વેસ્ટર્સને પણ ટ્રસ્ટ યસ, કારણ કે જે સામે ઇન્વેસ્ટર આવે એ પણ પોતાનો વેલ્યુબલ ટાઈમ લઈને આવવાનો, સામે જે સ્ટાર્ટઅપ હશે એ પણ એટલા જ વેલ્યુબલ હશે, જેથી બંનેનો કનેક્શન અને ટ્રસ્ટ બિલ્ડ થશે. યસ, અને ટ્રાન્સપરન્સી પણ. ટ્રાન્સપરન્સી, ફૂલ ટ્રાન્સપરન્સી. અને જો કોઈ પણ ઇન્વેસ્ટરને રસ પડે કે ભાઈ અમારે આ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવું છે તો આપણે લીગલ થ્રુ આખી પ્રોસેસ લીગલી. ઓકે, લીગલી પ્રોસેસ પણ તમે કરો છો કે જેની અંદર એવું નથી કે સ્ટેજ ઉપર મેં કહી દીધું કે ભાઈ હું ઇન્વેસ્ટ કરું છું તો પછી ઇન્વેસ્ટ કરવું કે ન કરવું એનું કોઈ એવું નહીં, પણ તમે લીગલી પ્રોસેસ કરો છો કે એકવાર મેં કહી દીધું કે હું આ રીતે ઇન્વેસ્ટ કરું છું તો સામેવાળો જે સ્ટુડન્ટ છે એનો વિચાર છે એવું પણ ન બને કે નહીં આ વ્યક્તિ ઇન્વેસ્ટ નહીં કરે તો. શ્રી, તો એક વિચાર હજુ હમણાં જ મને અત્યારે આવ્યો કે કદાચ તમે જ્યારે 7 જાન્યુઆરી પર શો કરવાના છો, જે પ્લેટફોર્મ છે એની અંદર તમે કીધું એ પ્રમાણે કે ઓડિયન્સ હશે, પેરેન્ટ્સ હશે, ઇન્વેસ્ટર્સ હશે, તો કોઈ પણ સ્ટુડન્ટ છે એનો કોઈ પણ ઇનોવેટિવ આઈડિયા, બિઝનેસ આઈડિયા એ જાહેરમાં કે છે તો શું એવું ન બની શકે કે ઓડિયન્સ યા તો ઇન્વેસ્ટર છે તો એની આઈડિયાને ચોરી કરી લે, એને કોપી કરી લે, કોપી કરીને પછી જાતે ચાલુ કરી દે? ના સર, કારણ કે સુરત છે ને દાનીરોની ભૂમિ છે, અને ઘણા બધા ઇન્વેસ્ટરો જે અમારી સાથે જોડાયેલા છે ને એ બધાનો એક ગોલ ફિક્સ છે કે એને વિદ્યાર્થીઓ સાથે જોડાઈ, વિદ્યાર્થીઓને સાથે લઈને બિઝનેસની શરૂઆત કરવી છે, ગ્રોથ કરવો છે, એટલે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવે છે. એટલે તેથી જે વિદ્યાર્થીઓનો આઈડિયા છે એને ચોરી કરી ઇન્વેસ્ટર છે પોતાનો કોઈ બિઝનેસ નવો સ્ટાર્ટઅપ કરવાના નથી. અને બીજી મેં વસ્તુ કે 12 મિનિટ આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ પ્રેઝન્ટ કરવા માટે, તો 12 મિનિટની અંદર આખો બિઝનેસ પ્રેઝન્ટ કરી શકવાના નથી, અને કરે છે તો પણ એ બિઝનેસની પાછળ રિસર્ચ માટે એને 2 થી 3 વર્ષો એનો સમય બગાડેલો હોય કે એને કઈ રીતના રિસર્ચ, કઈ રીતના એક્ઝિક્યુટ કરવું, એ બધો આઈડિયા એમની પાસે છે. કદાચ તમારો વિચાર બીજા વ્યક્તિ સુધી જશે કે આવી પ્રોડક્ટ બનાવવાની છે એમ, પણ એને એક્ઝિક્યુટ કરવા માટેનું માર્કેટિંગ કરવા માટે કે તમારી પાસે જે અલગ ક્રિએટિવિટી છે ને એ બીજા કોઈ પાસે નહીં. એ કોઈ નથી કરી શકવાના. જેમ કે હું કંઈક કરી શકું છું એ તમે નથી કરી શકતા, અને તમે જે કરી શકો છો હું નથી કરી શકતો, એટલે કોપી થવાથી કોઈ આપણને તકલીફ નથી પડતી કોઈ પણ સ્ટુડન્ટને. યસ, અને એમ પણ આજની તો કાલ જે સ્ટાર્ટઅપ માર્કેટમાં આવશે ઓલરેડી બહુ બધા જાયન્ટ છે જેની પાસે પોતાની રિસર્ચ ટીમ હોય, જે આવું જ ગોતતી હોય, એ તો ઓલરેડી એની પર નજર રાખતા જ હોય છે ને. એવું તો નથી કે અહીંયા પ્રેઝન્ટ કરશે તો પણ ક્યાં કોઈ બિઝનેસ કોપી થાય છે? નથી થતા. બહુ રિયલી. જેમ કે આપણે વાત કરી પેલા કે અમેરિકામાં ઘણા બધા સ્ટાર્ટઅપ શરૂ થાય, એમેઝોન ત્યાં થયું તો ફ્લિપકાર્ટ અહીંયા થયું, બધી ત્યાં ફ્લિપકાર્ટ અને મીશો થયું, બહુ બધા છે. એ માઇન્ડસેટની જ વાત છે કે જો ક્રિએટિવિટી હશે તો થશે આગળ. યસ, પાછું આજના જનરેશનની અંદર ગટ્સ, પેશન પણ હોવું જોઈએ. પેશન નથી, ધીરજ, કે તરત ચાલુ કરો ને હાલી જ જવું પડે. 2 મહિના ન હાલે ને કે આ શટર બંધ કરો, એટલે એ લોકોને એવું છે કે મહિના 2 મહિનામાં પૈસા જ આવવા માંડે. એ લોકોને છે ને કેલ્ક્યુલેટિવ પ્રોફિટ છે. કેવું કેલ્ક્યુલેટિવ પ્રોફિટ કે આજે 5 લાખ રૂપિયા મેં નાખ્યા છે કોઈ પણ બિઝનેસની અંદર તો મને આ 5 લાખના 7 લાખ 2 મહિનામાં જ થઈ જશે. એટલે એ જે શોર્ટકટ વાળું જે છે ને એ બિઝનેસનો એક સારો આઈડિયા સારો નથી, કારણ કે એ રીતેનું પ્રોફિટ કોઈ દિવસ મળતું જ નથી. અત્યારે વિદ્યાર્થીઓ તરત ઇન્સ્ટન્ટ એને પ્રોફિટ મળવો જેવું અપનાવે છે, શેર માર્કેટમાં વધારે ચડે છે. પછી અત્યારે સિઝનેબલ પ્રમાણે વાત કરીએ તો ઉત્તરાયણ આવે છે ને તો બધા દોરી વેચવાનું વિદ્યાર્થીઓ શરૂ કરે. શું કામ? એમાં એને તરત પ્રોફિટ મળી જાય, તરત પૈસા મળી જાય છે, પણ એ લોકો
છે એક બિઝનેસ જ પણ તરત મળી જાય છે. એ લોકો એવું નથી વિચારતા કે લોંગ ટર્મ માટે એવું કંઈક વિચારવાનો સારો આઈડિયા. અને લોંગ વિઝન પણ નહીં ને. યસ, એને એમ થાય કે ભાઈ અત્યારે આ છે તો શોર્ટમાં અમે પૈસા કમાઈ લઈએ, વાત પૂરી થઈ ગઈ. એ પૈસા પૂરા થતા વાર નહીં લાગે હા. એમ. એટલે કે એ બિઝનેસને કોઈ બ્રાન્ડ વેલ્યુ, કોઈ એવું સ્ટેટસ નહીં મળે કે ભાઈ આ બિઝનેસ તમે એક્ઝિક્યુટ કરેલો છે એમ. એન્ટરપ્રેન્યોર નું કામ જ હોય કે કોઈ પણ બિઝનેસ કે ધંધાને વેલ્યુએબલ આપે, લોંગ વિઝન, આ ફ્યુચર માટે બનાવે. ઘણા બધા સ્ટુડન્ટો રજીસ્ટ્રેશન કરશે. એ બધા જ સ્ટુડન્ટોની અંદર રજીસ્ટ્રેશન કરીને તમે જેમ કીધું એમ કે ફિલ્ટર કરીને અમે અમુક બિઝનેસને તે સ્ટેજ સુધી લાવીશું. તો જે લોકો ફંડિંગ ન મળ્યું યા તો એ ફિલ્ટરની અંદર એ રિજેક્ટ થઈ ગયા, તો એ લોકો માટે તમે ગાબાણી શાર્ક ટેન્ક નેક્સ્ટ મૂવ શું વિચાર્યો છે? સર અમારો નેક્સ્ટ મૂવ એવી રહેશે કે સિઝન 1 માં એ લોકોને ફંડિંગ નહીં મળે ને તો એ લોકોને એમાં મેન્ટરશિપ મળશે, ગાઈડન્સ મળશે કે એમને આગળ શું કરવું. અને અમારી સિઝન 2 આવશે ને તો એમાં બી અપ્લાય કરી શકશે. ફર્સ્ટલી તો જેમ ત્યાં ઇન્વેસ્ટર આવશે એ લોકો ત્યાં હશે તો એમને ગાઈડન્સ પ્રોપર મળી શકે કે આમાં શું મોડિફાઈ કરવાની જરૂર છે, આગળ એમને શું સ્ટેપ લેવો કે એમનો બિઝનેસનો ગ્રોથ થાય. ડન છે. એટલે પાછો પણ એ ટ્રાય કરવું હોય તો કરી શકે ખરા. બરાબર. જોબ કરનારા લોકો સ્ટાર્ટઅપને મજાક કેમ સમજે છે? જોબ કરનારા લોકો છે ને ગાડરિયો પ્રવાહ છે, કમ્ફર્ટ ઝોનમાં જાય એક પાછળ એક પાછળ. પણ સ્ટાર્ટઅપ છે ને એ દરિયાની નાની માછલીમાંથી નીકળીને એક મોટી માછલી બનવા જેવું છે. સ્ટાર્ટઅપમાં ઘણા રિસ્ક છે, સ્ટ્રગલ છે, બધું છે. પણ જોબ કરનારા છે કમ્ફર્ટ ઝોન છે. આપણે એસી ના ચારની કેબિનમાંથી બહાર નથી નીકળતા. સવારે જવાનું, સાંજે પાછું આવવાનું, 30 દિવસે પગાર મળી જાય, પૂરું. પણ જેને ઠંડુ ટિફિન ખાધું છે ને, પરસેવો નાયો છે ને, એ જ માણસ ત્યાં સચી શકે. સ્ટાર્ટઅપનું બસ એ જ છે. યસ. કોઈ પણ બેઠો ધંધો હોય એને સીધો લઈ લેવો ને એ તો બહુ સરળ છે, એકદમ ઇઝી છે. પણ નવું સ્ટાર્ટઅપ કરવા માટે આટલી બધી મુશ્કેલીઓ કેમ? કારણ કે નવા સ્ટાર્ટઅપ અંદર બધું આપણે પહેલેથી કરવાનું છે. કે લીગલ ડોક્યુમેન્ટની વાત કરીએ, ફંડિંગની વાત કરીએ, કે આપણે આઈડિયાની વાત કરીએ, પછી કોઈ વ્યક્તિ પાસે આપણે રો મટીરિયલ લેવું છે, પછી કોઈ ડીલ ડન કરવી છે, એ બધું પહેલેથી કરવામાં ખૂબ સ્ટ્રગલ છે. પણ બેઠો ધંધો લેવો તો સમજો કોઈ શોપ છે, આપણે બેઠી લેવી છે, એની અંદર મટીરિયલ છે બધું આપણી પાસે આવશે, રો મટીરિયલ જેની પાસેથી લઈએ છે એ જ આપણને આપવાનું. એટલે એમાં કોઈ મુશ્કેલી નથી. પણ જે નવું સ્ટાર્ટઅપ કરવું છે તેની અંદર તમે કીધું એમ કે ઘણી બધી વસ્તુઓ છે, રો મટીરિયલ કીધી, સ્ટ્રગલ ઘણું બધું થાય. એટલે એ વસ્તુ અઘરી છે. શૂન્યથી સર્જન કરવાનું છે. એટલે આજકાલના છોકરાઓ છે તમારી એજના, એ બધા લોકો ઘણા બધા જોબ શોધતા હોય ને એમ કહેતા હોય કે નોકરી નથી મળતી ને કઈ રીતે ક્યાં નોકરી ગોતવી, ને તમે તો આટલું મોટું પ્લેટફોર્મ તૈયાર કરવા જઈ રહ્યા છો, તો એ લોકો વિશે તમારું શું કહેવું છે? ગુજરાતીઓને નોકરી નથી મળતી, શા માટે? અરે ભાઈ, તમે નોકરી ગોતો છો, ઇન્ટરવ્યુ દો છો, નકરા ઇન્ટરવ્યુ દો તોય નોકરી નથી મળતી. તો તમારો જન્મ નોકરી કરવા થયો જ નથી. તમે ગુજરાતી છો, તમારો જન્મ ધંધો કરવા માટે થયો. અરે વાહ, તમારા લોહીમાં ધંધો હોય. યસ યસ. એક 18 વર્ષનો છોકરો કે છોકરી, એનું સપનું બહુ મોટું હોય, એને કરવું ઘણું બધું હોય, એની પાસે બિઝનેસ આઈડિયા પણ ઘણા બધા હોય, પણ એના પરિવારના લોકો છે એને એમ કે એ બધું તને ન શોભા દે, એ બધું તને ન આવડે, એની કરતાં જે કરતો હોય એ કર. તો એ મેન્ટાલિટીને કઈ રીતે ચેન્જ કરવી? કોઈ છોકરો કે છોકરી વર્ષમાં 18 વર્ષની એજમાં નાના હોઈ શકે પણ એની ક્રિએટિવિટી ને કોન્ફિડન્સમાં તો નાનો ન જ હોય. કોઈ છોકરો એના મૂછના કોટા ન ફૂટા હોય પણ એની ક્રિએટિવિટી હાઈ લેવલની હોય છે, પણ વડીલો એના અંડર કરી દે કે ભાઈ નાનો છે, એને શું સમજવું, નાબાલિગ કરીને એને આપણે એન્કરેજ નથી કરી શકતા. પણ આ મેન્ટાલિટી ખોટી છે. સમયની સાથે પરિવર્તન જરૂરી છે ને આગળની જનરેશનને પણ આ એક્સેપ્ટ કરવું જોઈએ. યસ. અને એમાં હું બોલવા માંગીશ કે લોકો એવું માને છે કે એક્સપિરિયન્સ હોય ને તો સક્સેસફુલ થાવ, પણ હવેની જનરેશન એવી છે કે એક્સપિરિયન્સ ભલે ન હોય પણ એમની પાસે પૂરો આઈડિયા હોય છે કે આગળ મારે શું ને કેવી રીતના કરવું. યસ, હોય છે ડેફિનેટ. ઉંમરમાં તો અભિમન્યુ નાનો જ હતો ને, હા, જે ચક્રવેદોની વાત આવી હતી ત્યારે એ હારા યોદ્ધાઓની પાછળ મૂકી દીધા છે. એટલે ઉંમર કોઈ પણ વ્યક્તિનું પોટેન્શિયલ ડિસાઇડ નથી કરતી. જો તમે 50 વર્ષના પણ હોવ, તમારી અંદર ઉત્સાહ હોય કંઈ પણ કરી બતાવવાનું, કામ કરવાનું, તો પણ તમે યુવાન જ છો. અને આ વર્લ્ડની અંદર ઘણા બધા બિઝનેસ છે એ નાની ઉંમરે પણ સ્ટાર્ટઅપ થયેલા જ છે અને સક્સેસ છે, અને આજે ઘણા આગળ પણ છે, અને ઘણા બિઝનેસ એવા પણ છે કે 86 યરે પણ સક્સેસ થયા છે. યસ. શ્રી, તો વિચાર પણ છે, માર્કેટ પણ છે અને જરૂર પણ છે, તો સપોર્ટ ક્યાં છે? યસ સર, વિચાર પણ છે, માર્કેટ પણ છે અને જરૂર પણ છે. તો સપોર્ટ ક્યાં છે? ફક્ત ને ફક્ત ગાબાણી શાર્ક ટેન્કમાં. આજનો યંગસ્ટર છે અને પોતાને જ તે કોઈ દિવસ સપોર્ટ નથી મળ્યો, તો એ દુનિયાની સપનું કઈ રીતે પૂરું કરે? સર, કોઈ બાપ હોય ને એવું ઈચ્છતો હોય કે જે એને નથી કર્યું ને એનું બાળક કરે,
એમ એક એક્ઝામ્પલ આપું તો અમારી ટીમનું જ છે ગાબાની શાર્ક ટેન્ક, કે અમે બધા અલગ અલગ પોતાના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ કે ભવિષ્યની અંદર અમે પણ સંકળાશું. તો અમારું બધાનું એક એવું છે કે અમારું એવું ડ્રીમ છે કે સ્ટુડન્ટો જે છે ને એને અમે સપોર્ટ કરીએ અને એને આગળ વધારીએ. એ લોકો આગળ વધશે ને એટલે આપમેળે એમ આગળ વધવાના છે. 100%ની વાત છે. અને તમને પણ ક્યાં કોઈનો સપોર્ટ મળ્યો હતો, છતાં પણ તમે લોકોને એક સારા ભાવથી હેલ્પ કરવા માટે આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, બહુ સરસ વાત કહેવાય. એટલે આ અમે શરૂઆતમાં અમારી પાસે સપોર્ટ નહોતો, પણ અમારી મેન્ટાલિટી કરી કે કંઈક સારું કામ કરવું છે એમ, કે સ્ટુડન્ટ્સ માટે કે સમાજ માટે કંઈક સારું કરીએ. એટલે ભગવાનનો સાથ મળ્યો ને હાથે હાથે લોકો જોડાણા. આજના જનરેશનની અંદર છોકરો ઉદ્યોગપતિ બને ને તો ખુશી, હેપીનેસ, પણ છોકરી ઉદ્યોગપતિ બનવા માટેની ટ્રાય પણ કરશે ને તો દુઃખ. એ પ્રશ્ન ઊભા થાય કે આ તારાથી નહીં થાય ને તારે નથી કરવાનું. કેમ? બીકોઝ કે ગર્લ છે, એક છોકરી છે, એટલા માટે. આ જે અસમાનતા છે એ ક્યારે તૂટશે? એટલે જ અમે આ પ્લેટફોર્મ લાવી રહ્યા છે ગાબાની શાર્ક ટેન્ક, જેમાં ગર્લ અને બોય વચ્ચે ઇક્વાલિટી હશે. બાયસનેસ નહીં હોય કે આને આવી રીતના પ્રેઝન્ટ કરવાનો, આને આવી રીતના પ્રેઝન્ટ કરો. હવે હું મારી લાઈફ સ્ટોરી કહું ને તો હું અને મારી સિસ્ટર છે, એટલે અમને ખબર હોય કે ઘરમાં બે બહેનો હોય ને તો ક્યાં ઘરેથી રિસ્ટ્રિક્શન્સ હોય કે સોસાયટી વાળા આવીને છે ને ચાવી ભરાવી જાય. દીકરી આગળ વધે ને એટલે ભરાવે ચાવી, કે દીકરીને થોડું આવું હોય, લિમિટમાં રાખો. તો હું મારી મમ્મીને ખાલી એ જ વાત કહું છું, અને હું બધી છોકરીઓના પેરેન્ટ્સને એ વાત કહેવા માંગુ છું કે તમારી ઘરની સિચ્યુએશન તમને ખબર છે અને તમારા ઘરમાં કોઈ દેવા નથી આવવાનું, એટલે તમારી છોકરી જે કરવા માંગે ને એને યસ 100%ની વાત છે. અને આ જે અસમાનતા છે ને તોડવી પડે, કે છોકરો કરોડપતિ બની શકે તો છોકરી તે કરોડપતિ બની જ શકે ને. અને આજના યુગમાં આખા વર્લ્ડમાં એવું રહ્યું જ નથી. ઘણા બધા સક્સેસ તમે એક્ઝામ્પલ્સ લઈ લો તો એ ગલે કરેલા છે. હમણાં આપણું મિશન સિંદૂર એક મેડમે કરેલું છે, અને ઘણા બધા એવી વસ્તુ છે. ગાબાની શાર્ક ટેન્ક છે એ ગુજરાતનું સૌથી મોટું તકનું પ્લેટફોર્મ બનશે. શું આ તમારું વચન છે? યસ, ડેફિનેટલી સર. કારણ કે જે વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન કરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે ત્યાં આવવાના છે, એ બધા વિદ્યાર્થીઓને એક એવી ઓપોર્ચ્યુનિટી છે, એવી તક છે કે જે પોતાનું પ્રેઝન્ટેશન આપશે ને ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે. એ ઇન્વેસ્ટમેન્ટ મેળવશે એનાથી પોતાના ધંધાને ગ્રોથ કરશે અને આગળ ભવિષ્યની અંદર પોતાના ધંધાને એક સફળ બનાવશે. એ બધી ઇન્વેસ્ટર છે તો એમના જે પૈસા છે એ કોઈ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ થાય એમ નહીં, પણ કોઈ સારા આઈડિયાની અંદર ઇન્વેસ્ટ થાય એવું અમારું વચન છે. અને આ ગાબાની શાર્ક ટેન્ક જે છે એ ફક્ત 7 જાન્યુઆરી 2026 રોજ બંધ નથી થઈ જવાનું, પણ અમને પણ જો પાક મળશે તો અમે પણ એને ઊંચી ઉડાન કરશું. ગુજરાતમાં એલન મસ્ક જેવા વિચારવાવાળા લોકો ઘણા બધા છે, પણ એ નજરમાં કેમ નથી આવતા? એનું સૌથી મોટું રીઝન છે ઉમેશભાઈ કે પ્લેટફોર્મ કે ઓપોર્ચ્યુનિટીઝ. જ્યારે કોઈ પણ માણસને સારું પ્લેટફોર્મ કે ઓપોર્ચ્યુનિટીઝ મળે એની લાયકાત પ્રમાણે તો એ ઓબ્વિયસલી ગ્રો થવાનો જ છે. પણ અત્યારે ગુજરાતની અંદર આપણે જોઈએ તો તમે કીધું એલોન મસ્ક, બીજો એલોન મસ્ક કેમ ગુજરાતમાં નથી? કારણ કે આપણા લોહીમાં ધંધો છે તો હોવું જોઈએ, પણ એ પ્લેટફોર્મ નથી. એટલે અમારી થોટ પ્રોસેસ જ એ છે કે અમે એવું પ્લેટફોર્મ યંગ જનરેશનને જેન ઝીને આપીએ કે એ વધારે ગ્રોથ કરે. ગુજરાતમાંથી પણ કોઈ એલોન મસ્ક કે જેફ બેઝોસ થાય. અને એક વસ્તુ મેં એવી કહીશ કે ગુજરાતમાં ઘણા બધા એલોન મસ્ક છે પણ દેખાતા નથી કે નજર નથી ચડતા. એનું રીઝન મને એવું લાગે છે કે તમે જોયું હશે ઘણી બધી જગ્યાએ કોઈ સારી વસ્તુ હોય ને એને સ્પ્રેડ કરવી હોય ને તો બહુ સમય લઈ જાય, પણ કોઈ ખરાબ વસ્તુ હોય, કોઈ વ્યક્તિની સારા ગુણ હોય ને તો એ કોઈને જ જોતું, પણ એક ખરાબ ગુણ કરે ને એટલે તરત બધાને દેખાય છે. એટલે કોઈ ખરાબ વસ્તુ તમારે સ્પ્રેડ કરવી હોય ને તો તરત જ થઈ જાય. એમ એ જે એલોન મસ્ક છે ને એ ખૂબ સારો વ્યક્તિ છે, પણ એને માર્કેટમાં આવવા માટે ઘણો બધો સમય લાગે. હા, 100%ની વાત છે. કારણ કે આજના જનરેશનને છે ને ખરાબ વસ્તુ તમે બોલો ને કે હા એવું હતું, અને સાચું કેમ કે એવું ન હોય, ધ્યાન આવું બધું હોય છે. એટલા માટે અત્યારે તમે જે આ સ્ટુડન્ટ છો એટલે હું આ સવાલ પૂછું છું કે મેં એવું જોયું છે કે અત્યારે હરેક પેરેન્ટ્સનું એક એવું ડ્રીમ છે કે મારું બાળક છે ને USA, કેનેડા કે કોઈ પણ ફોરેન કન્ટ્રીની અંદર જાય, ત્યાં ભણે અને ભણીને પછી ત્યાંથી પૈસા કમાઈને અહીંયા મોકલે. એટલે અમે કાં તો ફ્લેટ લેવી, કાં તો મકાન લેવી, કાં તો ઘરે ના લઈએ. ઓકે, તો અત્યારે જે આ ટ્રેન્ડ ચાલ્યો છે કે લગભગ હું તમને કહું ને તો મારો એક ફ્રેન્ડ છે એ કરે છે વિઝા કન્સલ્ટન્સીનું કરે છે, એટલે હું તમને કહું કે લગભગ દર મહિને 1500-2000 બાળકો તો એને ત્યાંથી જાય છે. ઓકે, બહુ સક્સેસફુલ રેશિયો છે. તો બધા જ પેરેન્ટ્સને આપણું જે ગુજરાતનું જે આ ધન છે, આ યુવા ધન, એ ફોરેન કન્ટ્રીની અંદર કેમ મોકલે છે? આજનો જે યુવા ધન છે ને એના પપ્પા જેટલો એને
ખર્ચો ભણતરમાં કરે છે ને એટલું એને પાછું વળતર મળતું નથી. એટલે બાળકની મેન્ટાલિટી એવી થઈ જાય છે કે મારા પપ્પા મારી પાછળ ઘસાઈને આટલું બધું કર્યું છે તો હું પણ એને કંઈક વળતર આપું. એટલે એ જાય છે માઇગ્રેશન તરફ, USA કેનેડા જેવી સિટીમાં જઈને સેટલ થાય છે અને ત્યાંથી પૈસા મોકલે છે અને અહીંયા એના પેરેન્ટ્સને યુઝમાં આવે છે. પણ જો મારો પ્લેટફોર્મ આગળ જઈને સારા મુકામે પહોંચશે તો આવનારા 5 વર્ષમાં જે સ્ટુડન્ટ બહાર જવાનો વિચાર કરી રહ્યા છે તે અહીંયા જ રહીને પોતાના નાનો ધંધો શરૂ કરીને અહીંયા જ રહીને પોતાના પરિવારને સાથે રહીને તેના સપના પૂરા કરશે. અને તમને શું લાગે છે, કારણ કે તમારા લગભગ ઘણા ફ્રેન્ડ્સો ગયા હશે બહાર, તો બહાર જઈને આ લોકો કરતા શું હોય? સર એક બહાર જાય ને તો નોર્મલી બધા પાસે સાંભળેલું છે કે ડિલિવરી બોયનું વર્ક કરે, હોટલમાં વર્ક કરે, ત્યાં પછી કોઈ ક્લિનિંગનું એવું વર્ક કરે. અત્યારે એક્ઝામ્પલ આપું તો સુરતની અંદર બિહારથી કે જગ્યાએથી આપણે જે લોકો કામ કરવા માટે. ઓકે, એ જ રીતે આપણા લોકો ત્યાં છે, આ બિહારી યુપી એમપી ટાઈપ, એ ટાઈપના. ઓકે, યસ. પણ મને એવું લાગે છે કે ગુજરાતની અંદર આટલી મોટી ઓપોર્ચ્યુનિટીઓ છે. આજે હું 8 ધોરણ ભણેલો વ્યક્તિ છું, એટલો મોટો બિઝનેસ સ્પ્રેડ કરેલો છે. ગુજરાતની અંદર આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે તો આપણે લગભગ ત્યાં ન જવું જોઈએ મારા અંદાજ મુજબ. અને 25-50 લાખ રૂપિયા પૈસા ન હોય તો મા બાપ લોન લઈને મોકલે છે ખાલી સમાજમાં એટલું બતાવવા માટે કે અમારી દીકરી USA છે ને, કેનેડા છે, અમારો છોકરો લંડન છે, અને ત્યાં જઈને આ બધું કરવું એની કરતાં અહીંયા મા બાપની નજરની સામે રહીને ઘણી બધી. અને તમારા જેવું જો પ્લેટફોર્મ હોય તો તેને પછી ક્યાં કઈ ચિંતા છે જ તે. કંઈ પણ સારો આઈડિયા એક્ઝિક્યુટ કરશે એટલે એને ઇન્વેસ્ટર મળી જ જવાનો છે. તો બહાર જઈને આજે તમે કહો છો ડિલિવરી બોય ટાઈપનું કે કંઈ પણ પિઝા કે આ તે, અને મને તો જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, હું સોશિયલ મીડિયામાં એટલો એક્ટિવ છું એટલે મને ખ્યાલ છે ત્યાંની જે લો, ત્યાંની જે સિસ્ટમ છે સરકારની, અને ત્યાંના લોકલ વ્યક્તિને જે સેલેરી મળવી પડે પર અવર્સ એટલે કે પર કલાકની, એના કરતાં ઇન્ડિયનને અડધી જ મળે છે. કે આપણે ઇન્ડિયન કોઈ પણ વ્યક્તિ હોય ને તો એક્ઝામ્પલ કે એ મહિને લાખ રૂપિયા કમાય છે તો એનો વ્યક્તિ ત્યાં લોકલ હોય તો એ 2 લાખ રૂપિયા કમાતો હોય ને આપણાને અડધું આપે. અડધા પૈસા આપીને મહેનત વધારે કરાવે છે. અને ઇન્ડિયન લોકોને એ લોકો જોબ વધારે એટલા માટે આપે કારણ કે એ લોકો મહેનતું ઓવર ટાઈમ વધારે કરે. ત્યાંના લોકો ઓવર ટાઈમ નથી કરતા એટલે ઓવર ટાઈમ વધારે કરે. બિચારો શનિ રવિ રજા નથી લેતો, ત્યાં કામ કરતો હોય. તો આપણા બાળકોને ત્યાં મજૂરી કરવા માટે હું લેવા મોકલવા, એની કરતાં આપણે નજરની સામે તો ખરા. અને તમારા જેવું જો પ્લેટફોર્મ હોય તો એ લોકોને કેટલું બધું આગળ પાંખો મળશે. બરાબર, એટલે આપણે નજરની સામે હોવો જરૂરી છે. મેન વસ્તુ સર કે 25-50 લાખ રૂપિયા ત્યાં જવામાં બગાડવા એની કરતા અહીંયા કોઈ બિઝનેસ આઈડિયાની અંદર બગાડે તો ન કહેવાય. બિઝનેસ આઈડિયાની અંદર ઇન્વેસ્ટ કરે તો વ્યક્તિ ત્યાં જે કરે છે ને એની કરતા અહીંયા સારું જ કરે. અરે પણ સક્સેસ ન થાય તેમ થાય તો ખરા. મારા બાપે મારે આટલું કંઈક કર્યું, ભલે સક્સેસ ન થાય 25-50 લાખ બગાડી નહીં દે. તમે જે કીધું એમ કે તમારી જે કોર ટીમ છે એમાં 12 જણા છે, બધા સ્ટુડન્ટો છે, બધા તમારી સેમ એજના છે, તો સૌથી વધારે ધગજ કોનામાં છે? સૌથી વધારે ધગજ તો સાહેબ કોઈ એક વ્યક્તિનો ના કહી શકીએ, કારણ કે જે 12 જણા ટીમ છે ને બધામાં સેમ બધા વર્ક કરે છે અને એકાબીજાનો વર્ક જોઈને પોતે ઇન્સ્પાયર થાય છે અને પોતે એમની પણ વધારે વર્ક કરે છે. કે અમારી રજીસ્ટ્રેશન ટીમ છે કે સ્પોન્સરની ટીમ છે, બધી સવારથી 7 વાગ્યાની નીકળી જાય છે અલગ અલગ કોલેજ પર અલગ અલગ વ્યક્તિને મળવા માટે. સાંજે ઘણી વખત બપોરે જમવા નથી જતા અને સાંજે 4-5 વાગે ઘરે જાય છે. એટલે બધાને કેવું છે કે આ જે પ્લેટફોર્મ છે ને એને આપણું પ્લેટફોર્મ છે એને સક્સેસ કરવા માટે બધાએ હાથથી મહેનત કરવાની છે. તો તમને આ બધું મોટિવેશન મળે ક્યાંથી? કારણ કે થાક ન લાગે, ફાયદો કાંઈ થવાનો નથી, નફો કાંઈ છે નહીં, પૈસા કાંઈ મળવા નથી, તો તમે શા માટે આવું કરો? ફાયદો છે. ફાયદો એ છે કે જે વ્યક્તિ પોતાનો બિઝનેસ કરે છે ને એ બિઝનેસમાં અત્યારે આઈડિયા લઈને આવે છે ને, આઈડિયા લઈને જો સફળ થયો ને તો એ વ્યક્તિ અમને જરૂર આશીર્વાદ આપશે. એ જ અમારો ફાયદો છે. અને સૌથી મોટા પૈસા આશીર્વાદ છે. એના જ ઇન્સ્પિરેશન થી અમે કેવું છે કે બધા વર્ક કરીએ અને જે લોકો પાસે આઈડિયા છે ને એને આગળ વધારીએ. તો તમારી ટીમની અંદર તમે 12 લોકો જ છો, તો બીજા લોકો તે જોડાવાનું કહેતા હશે? ઘણા બધા લોકો કહે છે કે મારે જોડાવું છે, પણ હવે કેવું છે કે જેમ વધારે માઇન્ડ ભેગા થાય ને એમ ડિસિઝન ની અંદર ફેરફાર આવી શકે. એટલે અત્યારે અમે કોર ટીમ ની અંદર 12 જણા રાખ્યા છે, પણ અમારી સાથે બીજા ઘણા બધા લોકો છે જે જોડાયેલા છે અને મેં જે કીધું એમ કે સવારથી 7 થી લઈને 4 સુધી અમારી સાથે રહીને કામ કરે છે, મહેનત કરે છે. યસ. એક એવો મેસેજ જે દરેક યુવાનો માટે એની જિંદગી બદલી નાખે. બધા યુવાનોને મેં એક જ કહેવા માંગુ છું કે બિલીવ ઇન યોરસેલ્ફ. આ શો છે કે ક્રાંતિ છે? આ શો છે ને એ ફક્ત શો નથી, ક્રાંતિ છે ભવિષ્યની અંદર. અને આ શોને એવી જ રીતે આગળ લઈ જવો છે કે જે વિદ્યાર્થીઓ આજના સમયની વાત નહીં, ખાલી 2025-26 માટે નહીં પણ ભવિષ્યની અંદર પણ કોઈ પણ વ્યક્તિ પાસે સારો આઈડિયા આવે ને
તો આમાં રજીસ્ટ્રેશન કરે ઇન્વેસ્ટમેન્ટ. હું એમ નથી કહેતો ફરજિયાત રજીસ્ટ્રેશન કરી ઇન્વેસ્ટમેન્ટ લે, પણ આ શોના માધ્યમથી એને ઇન્સ્પિરેશન મળશે કે કાંઈક કરવું છે મારે. અને બહુ મોટી ક્રાંતિ છે. યસ, બહુ મોટી ક્રાંતિ છે. એ લોકો ફક્ત રજીસ્ટ્રેશન કરીને જ્યાં પ્રેઝન્ટેશન આપવામાં આવે છે એમ નહીં, તે લોકો ત્યાં વિઝિટર માટે તરીકે આપણે આવે ને તો પણ એને જોઈન થવું જોઈએ કે નહીં હવે મારે કંઈક કરવું છે. એની પાસે આઈડિયા ન હોય ને તો એ વર્ષ દિવસ તો બગાડે કે મારે કંઈક આઈડિયા લાવવો છે અને આઈડિયાને ઉત્પન્ન કરે યસ. અને નેક્સ્ટ સેશનની અંદર તમારે ત્યાં જોઈન કરે. ઇતિહાસ આજે લખશો કે કાલે? નિર્ણય ગુજરાતનો. ઇતિહાસ તો લખાવા જઈ રહ્યો છે. આજે પણ 7 તારીખ છે અને 7/1/2026 ના દિવસે અમારી શાર્ક ટેન્કની ઇવેન્ટ છે અને તેથી 100% ઇતિહાસ લખાશે અને આખા ગુજરાતમાં એક બૂમ થશે કે આ શું એમ. એટલે અમને પૂરો વિશ્વાસ જ છે કે 7/1/2026 ના દિવસે જે ઇવેન્ટ સક્સેસફુલ થશે અને અમને વધારેથી વધારે રજીસ્ટ્રેશન, ઇન્વેસ્ટર અને સ્પોન્સર્સની કોલ પર કોલ આવશે કે ભાઈ તમે ક્યારે સીઝન 2 કરી રહ્યા છો. એટલે બસ એટલું જ કહીશ. અને તમે સેવાનું કામ કરો છો એટલે ભગવાન તમારો સાથ આપવાના છે, પબ્લિક તમારો સાથ આપશે. એટલે બસ એટલું જ કહીશ કે વેઇટ એન્ડ વોચ અને અમારી સાથે જોડાયેલા રહો. યસ. ઉમેશભાઈ, તમે હમણાં જેમ વાત કરી ને કે ભગવાન જરૂર તમને મદદ કરશે, એ પણ ભગવાન ખુદ નથી આવી શકતા, પણ ભગવાન એની જગ્યાએ કોઈ વ્યક્તિને મોકલતા હોય. જેમ કે અમારી મદદ માટે ભગવાને તમને મોકલ્યા. અરે વાહ ભાઈ વાહ, થેન્ક યુ. હું તમારી જેમ જ છું, એમ એકદમ આમ આદમી. હું અહીં નીચે લજામણીએ જ ઊભો એટલે અને એવું વિરુદ્ધ ન આપવું. પણ હોય ઘણીવાર એવું હોય છે, ઘણા મારા ડીએમ્સમાં મોકલે છે, હોય ઘણીવાર એવું હોય કોના થકી શું ચાલતું હોય એની નક્કી નથી. તમે આજે એવું મને કહો છો કે ભગવાને મને મોકલો છે તમારે ગાબાની શાર્ક ટેન્કના એઝ અ મેન્ટર તરીકે કે એને આગળ પુશ કરશું, પણ તમને શું ખબર કે કદાચ તમારા કારણે હું હાલી જાઉં? આમાં થોડું નક્કી છે એમ. થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો કે તમે આખો પોડકાસ્ટ જોયો અને કદાચ આખો પોડકાસ્ટ ન જોયો અને અડધેથી કદાચ મારો અવાજ તમને સંભળાઈ ગયો હોય તો ગાબાની શાર્ક ટેન્કની આખી ટીમ આપણી સાથે આવી હતી અને પોડકાસ્ટ કર્યો ને એકદમ જોરદાર પોડકાસ્ટ રહ્યો છે. આને પોડકાસ્ટ તો ન કરી શકીએ, આને પોડકાસ્ટ તો ન કહી શકીએ, આને એક ઇતિહાસ કહેવાય કે જે ઇતિહાસ આજે લખાણો અને ભવિષ્યમાં કેટલા વર્ષ સુધી રચાશે એનું નક્કી નથી. આની અંદર હરેક પરિવાર, હરેક સ્ટુડન્ટ, હરેક ઇન્વેસ્ટર અને જેટલા પણ લોકો જેના જેવા વિચારો મરી ગયા હતા એને પણ પાછા જીવતા કરશે. અને આ એક પ્લેટફોર્મનો વિચાર જે આ ટીમને આવ્યો છે અને ટીમે એટલું સ્મૂથ તરીકેથી આને રજીસ્ટ્રેશન પ્લસ શોનું એક્ઝિક્યુશન કરેલું છે કે તમે હરેક લોકો તમારા સપના પૂરા કરવા માટે હવે મંદિરે જવાની જરૂર નથી. ખાલી ઇન્સ્ટાગ્રામ ખોલો, ગાબાની શાર્ક ટેન્કનું આઈડી ખોલો અને એની અંદર રજીસ્ટ્રેશન કરો એટલે તમારા સપના તમારા હાથમાં જ છે. પણ તમારે કરવું પડશે. કોઈ પણ સ્ટુડન્ટને રજીસ્ટ્રેશન કરવું છે તો કરી શકો છો અને કોઈ પણ ઇન્વેસ્ટરને કંઈ પણ ઇન્વેસ્ટ કરવું છે તો એ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.